ગયા વખતે આપણે શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ એ નામ અવગાહન કર્યું હતું. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ એમાં શ્રી આપણે ગોકુલનાથજીની શ્રી ગોકુલનાથજી, ત્યાર પછી શ્રી રઘુનાથજી, શ્રી ગોપેશ્વરજી, શ્રી હરિરાયજી અને વદનાનલદાસ લેખકાર, 5મી ટીકા એ પણ આપણે જોઈ હતી ગયા વખતે. ત્યાં સુધી અવગાહન કર્યું હતું ને. છેલ્લી એક ટીકા બાકી છે, એનું આપણે અવગાહન કરીએ. એમાં વદનાનલદાસ કહે છે, સર્વલક્ષણ સંપન્ન એ આપણે જોઈ લીધી હતી ને. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. સર્વલક્ષણ સંપન્ન ઇતિ યેસુ યેસુ યત ફલદિત્સા તેષુ તેષુ તથૈવ સંપાદયતિ ઇતિ સર્વેરેવ લક્ષણે સંપન્ન. ત્યાં સુધી એક લીટીમાં એ નામ સમજાવ્યું હતું. સર્વલક્ષણ સંપન્ન, જેવી જેવી ફલ આપવાની ઈચ્છા છે એ પ્રમાણે ફલનું સંપાદન કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી કૃષ્ણ જ્ઞાન દો એની પૂર્વ ભૂમિકામાં, ઉત્થાનિકામાં લીલા રસાનુભાવો અપી ન મૂઢવત કિંતુ વસ્તુ સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ ઇતિહાહુ કૃષ્ણ જ્ઞાનદ. એટલે શ્રી મહાપ્રભુજી આચાર્યજી શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે, પણ જ્ઞાન કઈ રીતે આપે છે? લીલા રસાનુભાવો અપી, એટલે લીલા રસાનુભાવ પૂર્વક શ્રી કૃષ્ણની અંદર લીલા રસાનુભાવો અપી ન મૂઢવત, એટલે એવું કોઈ મોહ પમાડીને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા. મૂઢવત એટલે લાલચ આપીને, શ્રી કૃષ્ણની અંદર મોહ પેદા કરીને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા. કે એવી કોઈ લાલચ આપીને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા એમ કે ભાઈ આ તમે કૃષ્ણનું ભજન કરશો તો તમને આટલું મળી જશે, તમારું ધન ધાન્ય પ્રાપ્ત થઈ જશે, આવા પદાર્થો મળી જશે ભૌતિક ऐहिक. તો એવી કોઈ મૂઢવત એટલે એવી કોઈ લાલચ આપીને મોહ પમાડીને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા. જેમ હવેલીઓમાં આપણને આપે ને કે અહીંયા તમે મનોરથ કરાવી જાઓ એટલે તમારી સેવા આવી ગઈ, અહીંયા તમે ઈંડોળા નોંધાવી જાઓ તો તમારી સેવા આવી ગઈ. એવો કોઈ મોહ પમાડીને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા એમ. બીજા માર્ગવાળા એવી લાલચ આપે કે ભાઈ તમને પૈસા આપશું. બીજા ધર્મ સંપ્રદાયવાળા જોઈએ ને, હમણાં અહીંયા રોલટી પાસે બૌદ્ધ ધર્મવાળા આવ્યા હતા તો ત્યાં ઓલી બધી જે હીન જાતિના લોકો છે ને ત્યાં કોલેજ પાસે, તો એ લોકોને કન્વર્ટ કરવા માટે એ લોકોએ પૈસા આપ્યા પહેલાં બધાએ પોતાના બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ કરવા માટે એમ. એવું મહાપ્રભુજી નથી કરતા એમ કે કોઈને મોહ પમાડે. અત્યારે જેમ બીજા ઘણા સંપ્રદાયવાળા આવી લાલચ આપે કે જે પૈસા આપી અને એને પોતાના ધર્મમાં કન્વર્ટ કરે, તો એવું શ્રી મહાપ્રભુજી નથી કરતા એમ. એટલે એવી મૂઢતા લાલચ આપી અને કૃષ્ણનું જ્ઞાન નથી આપતા. એમાં અહીંયા શ્રી વદનાનલદાસજી કહે છે, કેવી રીતના આપે છે? તો કે વસ્તુ સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ, જેવું પ્રભુનું સ્વરૂપ છે, જે કૃષ્ણ પરબ્રહ્મ છે, જે શાસ્ત્રની અંદર જે રીતે વર્ણન કર્યું છે એ રીતે શ્રી મહાપ્રભુજી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન આપણને આપે છે. અને લીલા રસાનુભાવો આપી, અને પહેલાં જે આગળ કહ્યું ને કે લીલા રસાનુભાવ પૂર્વક પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપે છે. પણ લાલચ આપીને કોઈ મૂઢવત
કૃષ્ણનું જ્ઞાન નથી આપતા. અને વસ્તુ સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ ઇતિ આહુ કૃષ્ણ જ્ઞાનદ. જેવું પ્રભુનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપે છે, એટલે આપનું નામ કૃષ્ણ જ્ઞાનદ ઇતિ એ નામ આવે છે આગળ. પછી આગળ વદનાલદાસજી કહે છે કે ભક્તિ સહિત ભગવત સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ તલ લીલા રસમ અનુભાવયતિ ઇતિ ભાવ. એટલે કૃષ્ણનું જ્ઞાન કેવી રીતના આપે છે તો કે ભક્તિ સહિત, એટલે ભક્તિના સ્વરૂપનું જ્ઞાન આપે છે, ભક્તિનું સ્વરૂપ સમજાવે છે, ભગવાનનું સ્વરૂપ સમજાવે છે, અને એ સમજાવીને પણ પછી ભગવદ લીલા રસાનુભવ પણ કરાવે છે. ત્રણ વાત અહીંયા કહી વદનાનંદાજી કહે છે. ભક્તિ સહિત ભગવત સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ તલ લીલા રસ અનુભાવયતિ ઇતિ ભાવ. શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણનું જ્ઞાન આપે છે આપણને, તો એમાં આ કૃષ્ણ અને ભક્તને જોડતી કડી જે ભક્તિ છે એનું જ્ઞાન આપે છે. નહીંતર ભગવાનનું જ્ઞાન હોય ને ભક્તનું જ્ઞાન હોય, વચ્ચેની જે કડી છે ભક્તિ, તો ભક્તિ સહિત ભગવત સ્વરૂપનું જ્ઞાન. એમ શ્રી વદનાલદાસજી કહે છે કે ભક્તિ સહિત ભગવત સ્વરૂપ જ્ઞાન પૂર્વકમ, એટલે ભક્તિના સ્વરૂપનું જ્ઞાન આપણને સમજાવે છે ગ્રંથોમાં, ષોડશ ગ્રંથ વગેરેમાં ભક્તિ કેવી રીતના કરવી, અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન શાસ્ત્રાર્થ સર્વનિર્ણય વગેરેમાં આપણને સમજાવ્યું છે. અને તલ લીલા પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, સુબોધનીજી વગેરેની અંદર ભગવદ લીલા, એ ભગવદ લીલા રસાનુભવાય એનું પણ જ્ઞાન આપણને શ્રી મહાપ્રભુજી આપે છે. એટલે વલ્લભજી એમ કહે છે કે ભક્તિના સ્વરૂપનું જ્ઞાન આપે છે, પછી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે, અને ભગવદ લીલા રસાનુભવ પણ કરાવે છે. એવો ભાવ છે અહીંયા. કૃષ્ણ જ્ઞાન આપવાવાળા છે તો કૃષ્ણનું જ જ્ઞાન નહીં, પણ કૃષ્ણને જોડતી કડી છે ભક્ત, અને ભગવાનને જોડતી કડી હોય તો ભક્તિ છે. તો ભક્તિના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવદ લીલા રસાનુભવ પણ કરાવે છે. એટલે વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈએ કે ભાઈ શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ લઈને એ ભગવત સેવા કરવા લાગી જાય, પાછે થોડે દિનન મેં ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગે, અથવા વાર્તા પ્રસંગમાં આવે કે લીલા રસ મેં મગ્ન વેગે. તો આ રીતે શ્રી મહાપ્રભુજી એને તલ લીલા રસાનુભાવયતિ, લીલા રસાનુભાવયતિ, લીલા રસનો અનુભવ પણ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે. એટલે લીલા રસનો અનુભવ પણ કરાવી શકે છે એવું સામર્થ્ય પણ આપમાં છે. એવું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી આગળ કહે છે કે તચ્ચ જ્ઞાપનમ ન અંતર્યામી ન્યાયેન તથા સતી આનંદોપી આત્મન્યૈવ સ્યાત કિંતુ ઉપદેશનેન ઇતિ આહુ ગુરુ. એ આગળ ગુરુ નામની ઉત્થાન કે તચ્ચ જ્ઞાપનમ ન અંતર્યામી ન્યાયેન, એટલે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા છે એમાં માત્ર અંતર્યામી ન્યાયથી નહીં, એટલે માત્ર ભીતર જ નહીં, એમ અંદર બહાર બધી જ જગ્યાએ અંદરથી અને બહારથી બંને રીતે જ્ઞાન આપે છે કૃષ્ણનું, ખાલી અંતર્યામી ન્યાયથી નહીં. એમ એટલે જ્ઞાન કેવું આપે છે, એટલે ખાલી અંતર્યામી રૂપથી જ્ઞાન નથી કરાવતા. અંતર્યામી રૂપથી જે હૃદયમાં બિરાજે છે એનું જ કેવલ જ્ઞાન નહીં, એમ સાક્ષાત પુરુષોત્તમનું જ્ઞાન, સાક્ષાત જે લીલા રસાનુભવ પૂર્વક ભક્તિ સહિત ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. ખાલી અંતર્યામીને હૃદયમાં જે બિરાજે છે તો એ અંતર્યામી રૂપથી જ્ઞાન નથી કરાવતા, પણ બાહ્યાભ્યંતર સંપૂર્ણ રીતે કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એટલે ભક્તોને આપ ભગવદ લીલા રસનો અનુભવ પણ કરાવે છે. એટલે વલ્લભજી એમ કહે છે કે એ વાતને જણાવવા માટે ગુરુ નામ આવે છે. તશ્ચ જ્ઞાપનમ ન અંતર્યામી ન્યાયેન તથા સતી આનંદોપી આત્મન્યૈવ સ્યાત
કિંતુ ઉપદેશનેન ઇતિ આહુ ગુરુ. એટલે આપ કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, એમાં માત્ર અંતર્યામીથી નહીં પણ માત્ર એટલે ભીતરથી જ નહીં, એમ દેહ ઇન્દ્રિય અંતઃકરણ બધી જ રીતે કૃષ્ણનું દાન કરે છે, એટલે આપ ગુરુ પણ છે. એ નામને એ વાતને સમજાવવા માટે જ આ ગુરુ નામ આવે છે. અને ઉપદેશેન એટલે નજીક બેસાડીને, ઉપ એટલે નજીક બેસાડીને, ઉપદેશ અને ઇતિ આહુ એટલે નજીક બેસાડી અને જ્ઞાન આપે છે. એમ શ્રી મહાપ્રભુજી સમીપમાં બેસાડી અને ઉપદેશ આપવો, ફલદાન કરવું, આ રીતે શ્રી મહાપ્રભુજી ફલદાન કરે છે, ઉપદેશ કરે છે. એમ એટલે ખાલી અંતર્યામી ન્યાયથી જ નહીં પણ આનંદોપી, જે આનંદરૂપ છે પ્રભુ, એના સ્વરૂપનું જ્ઞાન આપે છે. કેવી રીતના આપે છે? ઉપદેશ દ્વારા નજીક બેસાડી અને આપણને ભગવદ્ લીલા રસનો અનુભવ પણ કરાવે છે. એટલે શ્રી મહાપ્રભુજી ગુરુ છે. એ વાતને સમજાવે છે આગળ કે તથા ચ દેહ ઇન્દ્રિયાદિષુ અંતર્બહિ આનંદો ભવિષ્યતિ ઇતિ ભાવ. એટલે ખાલી અંતર્યામી ન્યાયથી અંદર જ અંતર્યામીના સ્વરૂપનું જ જ્ઞાન આપે છે એવું નથી, પણ દેહ ઇન્દ્રિય આદિશુ અંતર્બહિ આનંદો ભવિષ્યતિ. એટલે દેહ ઇન્દ્રિય બધી જગ્યાએ, દેહમાં, ઇન્દ્રિયમાં, બધામાં અંતર અને બહિ બંને રીતે કૃષ્ણનું દાન કરે છે. અંદરથી સ્મરણ દ્વારા, બહિ સેવા દ્વારા, તો બંને રીતે કૃષ્ણનું દાન કરે છે. દેહ ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું જ કૃષ્ણની અંદર સેવા અને સ્મરણમાં એનું સમર્પણ કરવામાં આવે છે. એટલે વલ્લભજી કહે છે કે દેહ ઇન્દ્રિય આદિશુ અંતર્બહિ, દેહ ઇન્દ્રિય વગેરેમાં, એટલે દેહ ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે બધી ઇન્દ્રિયોમાં અંદર અને બહિ આનંદો ભવિષ્યથી બધી જ રીતે આપણને આનંદથી આપલાવિત કરી દે છે. એટલે અંદરથી ગુણગાન દ્વારા અને બહિ સ્વરૂપ દ્વારા, જેમ સ્થાયી ભાવના રૂપમાં અંદર ભક્તિનું વર્ધન કરે છે, સ્નેહનું વર્ધન કરે છે, અને બહિર આલંબન રૂપ જે કૃષ્ણ છે એનું પણ જ્ઞાન આપે છે. તો બે રીતે સેવા અને સ્મરણ દ્વારા આપણને કૃષ્ણનું જ્ઞાન આપે છે. થઈ ગયું? એટલે દેહ ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અંદર બહાર બધી જગ્યાએ આનંદનો અનુભવ કરાવે છે, અંદર કથા દ્વારા અને બહિર સેવા દ્વારા. એટલે ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવે ઇતિ ભાવ. અને ઇદંચ જ્ઞાનમ ભક્તિ અંગમેવ ભક્તિ રસાનુભવાર્થત્વાત. અને આ જે જ્ઞાન છે એ ભક્તિનું અંગ છે. એટલે ભગવાનની ભક્તિ કરવામાં એ જ્ઞાન ઉપયોગી છે, અંગરૂપ છે. અને ભક્તિ રસાનુભવાર્થ આવું જ્ઞાન શ્રી મહાપ્રભુજી નિજ ભક્તોને આપે છે. આ જ્ઞાન છે કૃષ્ણનું, એ ભક્તિનું અંગ છે. અને ભક્તિ રસના અનુભવને માટે આવું જ્ઞાન આપે છે. એમ વદરાનંદાજી કહે છે કે ઇદંચ જ્ઞાનમ ભક્તિ અંગમેવ ભક્તિ રસાનુભવાર્થત્વાત. એટલે ભક્તિના રસનો અનુભવ ભક્ત લઈ શકે એટલે આવા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપે છે. જો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો ભક્તિનો રસનો અનુભવ ભક્ત ન કરી શકે. આગળ આવ્યું હતું ને, કોને કોઈ ટીકાકારોએ કીધું હતું કે ફલ તો આપી દીધું પણ ફલાનુભૂતિ ન કરી શકે. એમ ફલાનુભૂતિ ક્યારે થાય? જ્યારે આપણને ફલનું જ્ઞાન હોય ત્યારે. વલ્લભજીએ કોને ટીકાકારોએ કીધું હતું? ફલ આપી દીધું પણ એનો અનુભવ જ્યાં સુધી એ સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણને ફલાનુભવ ન થાય. ફલ તો મળી જાય પણ ફલાનુભવ શ્રી મહાપ્રભુજી એવા સ્વરૂપનું જ્ઞાન આપે તો થઈ શકે. એટલે વલ્લભજી કહે છે કે ઇદંચ જ્ઞાનમ ભક્તિ અંગમેવ ભક્તિ રસાનુભવાર્થત્વાત. એટલે આવા સ્વરૂપનું જો જ્ઞાન ન હોય તો ભક્તિ રસનો અનુભવ
ન થઈ શકે, ભક્તિરસનો આનંદ પ્રાપ્ત ન થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી નિજ દૈવી જીવોને ભક્તિરસાનુભવ પ્રાપ્ત થાય એટલે એવા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણને આપે છે. કૃષ્ણ જ્ઞાન હતો ગુરુ, એટલા માટે આ ગુરુ છે. તો ગુરુ છે એટલે બધા પાસાઓનું જ્ઞાન આપે છે. ભક્તિનું જ્ઞાન આપે છે, કેવી રીતના પ્રભુની ભક્તિ કરીએ તો ઠાકોરજી પ્રસન્ન થાય, પછી ભગવાનનું સ્વરૂપ કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એના નામ, એનું રૂપ, એના ગુણ, એની લીલા, એના ચરિત્રો કેવા છે, એ બધું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપે છે આપણને. એને લીલા રસા, તલ લીલા રસ, અને એને લીલા રસનો પણ અનુભવ જે ભક્તોને થયો છે, વ્રજ ભક્તો વગેરેને, એનું પણ આપણને જ્ઞાન આપે છે સુબોધનીજી વગેરેમાં. તો આ રીતે શ્રી મહાપ્રભુજી ગુરુ છે એટલે બધા પાસાઓનું જ્ઞાન આપણને, ભક્તિ માર્ગના બધા પાસાઓનું જ્ઞાન આપે છે. ભક્તિનું, પછી ભગવાનના સ્વરૂપનું, અને ભગવત લીલા, કથા, ગુણગાન, ચરિત્ર વગેરે બધાનું જ્ઞાન આપતા હોવાથી શ્રી મહાપ્રભુજી ગુરુ છે. જે આપણને પ્રભુ સુધી લઈ જાય એનું નામ ગુરુ. એટલે ગુરુ બનવું બહુ કઠિન છે. હાલતા ચાલતા બધા ગુરુ બની જાય એવું સહેલું નથી ગુરુ એમ. કારણ કે જે સેવક છે એને ભગવાન સુધી પહોંચાડવો એ ગુરુની રિસ્પોન્સિબિલિટી છે, એની જવાબદારી છે. એમને ગુરુ કોઈને આપી દે દીક્ષા, તો પછી ગેહવર વનની અંદર અજગર હતો, એ ગુરુ હતો, અને એને એટલા બધા શિષ્યો કર્યા હતા કે કોઈનો ઉદ્ધાર ન કર્યો. એના પૈસા બધાએ ખાધા કર્યો ગુરુ, પણ શિષ્યોનો ઉદ્ધાર ન કર્યો. એટલે ગુરુનો જન્મ બગડ્યો, શિષ્યનો જન્મ બગડ્યો. શિષ્યો બધા કીડીઓ બન્યા, ગુરુ એ મોટો અજગર બન્યો એમ. એટલે અજગર ગહેવર વનમાં પડ્યો તો કીડીઓ એને બધી બાજુથી ખાતી હતી. ત્યારે મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘને કે કોઈ ભગવદીએ પ્રશ્ન કર્યો કે આની આવી દશા કેમ થઈ? તો શ્રી મહાપ્રભુજી એને કીધું કે આ આગલા જન્મમાં ગુરુ હતો, મહંત હતો, અને બહુ શિષ્યો ભેગા કર્યા પણ એનો આત્મોદ્ધાર ન કરી શક્યો. શિષ્યો ભેગા કર્યા પણ એને જ્ઞાન ન આપ્યું કે આ કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. તો જ્ઞાન ન આપવાના કારણે એની આજીવિકા શિષ્યોના ચરણ ભેટથી ચલાવી, એટલે એનું ઋણ એની માથે થઈ ગયું. ઋણ ચૂકવી રહ્યો છે અત્યારે. કીડીઓ ઓલા બધા ખાઈ રહ્યા છે, તો એ કીડીઓ બને છે શિષ્યો, અને બધા ઓલા ગુરુ બને છે મહંતો, જે આજીવિકા માટે આ રીતે દીક્ષા આપીને એનો વિક્રય કરે છે. એટલા બધા શિષ્યો પેદા કરી દે કે પછી કોઈની કેર ન લઈ શકે એમ, કે એની સંભાળ ન લઈ શકે, તો પછી એ શિષ્યોની અધોગતિ થાય અને ગુરુની પણ અધોગતિ થાય છે. એટલા માટે ગુરુ બનવું બહુ કઠિન છે. અને ગોકુલનાથજીએ બહુ સુંદર વાત જે કરી હતી કે ભાઈ જે આ માર્ગના ગુરુ હોય એ આ માર્ગનું જે ફલ આપી શકતા હોય એ જ ગુરુ બનવાના અધિકારી છે. બાકી ગુરુદ્વાર છે. ગુરુદ્વાર છે મતલબ કે મહાપ્રભુજી સુધી પહોંચાડતા હોય તો ગુરુદ્વાર છે, નહીંતર ગુરુદ્વાર પણ નથી. એ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ. ત્યાર પછી આ માર્ગનો ઉપદેશ આપવા સમર્થ હોય અને આ માર્ગનું ફલ આપવા સમર્થ હોય, એવું ફલ શ્રી મહાપ્રભુજી આપ્યું છે ભક્તોને, નિજજનોને, અને આધુનિક ભક્તોને પણ આપે જ છે. અત્યારે પણ જો કોઈ મહાપ્રભુજીનો અનન્ય રહે, દ્રઢાશ્રય કરે, તો અત્યારે પણ શ્રી મહાપ્રભુજી અને ભક્તિના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને તલ લીલા રસાનુભવ પણ અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા સિદ્ધ થાય છે. એમ અહીંયા ભદ્રાનલદાસજી કહે છે. ત્યાર પછી નીચે શ્રી દ્વારકેશજીની થોડીક ટીકા આપણે લઈ લે, વધારે નહીં લઈએ પણ ખાલી સેન્ટ્રલ મેસેજના રૂપમાં. દ્વારકેશજી એમ કહે છે, કૃષ્ણ સર્વલક્ષણ સંપન્નમાં તો આપણે જોયું હતું કે પ્રભુની બધી જે લીલાઓ છે એનું અનુકરણ ગોપીજનોએ કર્યું. એની ગતિ, એની સ્મિત, એનું પ્રેક્ષણ, ભાષણ, એ રીતે પેલા ભગવાનના સ્વરૂપમાં જે ગુણો હતા એનું અનુકરણ કર્યું. અને પછી પૂતના યંતા કસ્યાચિત્તુ પૂતના યંત્યાત્યા, એટલે પૂતના મારણ વગેરેની જે પ્રભુએ લીલા કરી, ગિરિરાજ ધારણ, તો એ લીલાનું અનુકરણ કર્યું, પેલા સ્વરૂપનું અનુકૃતિ કરી. એ એંગલથી સર્વલક્ષણ સંપન્ન છે. અને પછી ભગવાનની લીલાનું અનુકરણ કર્યું, એ એંગલથી સર્વલક્ષણ સંપન્ન છે શ્રી મહાપ્રભુજી. અને ત્યાર પછી હવે નીચેથી 5મી લીટીમાં કૃષ્ણ જ્ઞાન દહ. તો કૃષ્ણ જ્ઞાન દહ એટલે
શ્રી કૃષ્ણાય જ્ઞાનમ ભક્તરક્ષાકરણ રૂપમ દદાતિ તા કૃષ્ણ જ્ઞાનદા. ગોપ્ય સંતિ ગુરુત્વે કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા. એટલે કૃષ્ણને જ્ઞાન આપવા વાળા હોવાથી અહીં કૃષ્ણ જ્ઞાનદ. આ જે અધ્યાય છે કૃષ્ણને જ્ઞાન આપવા વાળા ગોપી ગીતનો અધ્યાય છે. એમાં ગોપીજનોએ જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા સૌભાગ્ય મદ આવવાને કારણે ગોપીજનોને, અને ત્યારે પછી ગોપીજનોએ ઉપર જે બતાવ્યું ને કે પ્રભુની બધી ગતિ, સ્મિત, પ્રેક્ષણ, ભાષણ એ ચેષ્ટા કરી, પછી લીલાનું અનુકરણ કર્યું, તોય ભગવાન પ્રગટ ન થયા. પછી ગોપી ગીત ગાયું. એમાં ગોપી ગીતમાં વ્રજભક્તોએ જે ભગવાનને જ્ઞાન આપ્યું છે, શું જ્ઞાન આપ્યું છે તો એને આપણે ટૂંકમાં જોઈએ તો એક એક ગોપીજનો છે ભગવાનને જ્ઞાન આપે છે. એને અહીંયા દ્વારકેશજી એમ કહે છે કૃષ્ણ જ્ઞાન દો. કૃષ્ણને જ્ઞાન આપવા વાળા ગોપીજનો. તો એમાં જયતિ તે અધિકમ ગોપી ગીતની અંદર પ્રથમ જ એ વાત સમજાવે છે. અને ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. તો હે પ્રભુ, અમે આપના માટે દેહ ધારણ કર્યો છે, અમારી અત્યારની અવસ્થા તમે જોશો તો તમને અમારી સામે પ્રગટ થવાની ઈચ્છા થઈ જશે. એમ તો આવું જ્ઞાન આપે છે ગોપીજનો ભગવાનને, એમ કે ભાઈ અત્યારે અમે જે વિપ્રયોગની અંદર ડૂબી રહ્યા છે તો આપ અમારું અત્યારે રક્ષણ કરો. તો અત્યારે રક્ષણ કરો એમ કોણ કહી રહ્યું છે તો કે ગોપીજનો. કૃષ્ણાય જ્ઞાનમ ભક્ત રક્ષકર્ણમ. હે પ્રભુ, આપ પ્રગટ થઈ અને અમારું રક્ષણ કરો. એમ ગોપીજનો એક યુથના ગોપીજનો એક શ્લોકની અંદર આ વાત સમજાવે છે. એટલે ઋષિરૂપા અને શ્રુતિરૂપા એ બે પ્રકારના ગોપીજનોના અંદર પણ તામસ, રાજસ, સાત્વિક એમ ત્રણ તરીને 9 દુ 18 પ્રકારના ગોપીજનો છે ને એક નિર્ગુણ 19 પ્રકારના ગોપીજનો કૃષ્ણને જ્ઞાન આપે છે. એટલે વિનંતી કરે છે કે વિષ જલાપ્યાદ વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયા દ્રષભતે વયમ રક્ષિતા મુહૂર્ત. તો એમાં એ કહે છે કે ભાઈ બધી જ વખતે તમે અમારું રક્ષણ કર્યું. વિષ જલાપ્યાદ એટલે ઝેરવાળું જલ પી ગયા હતા બધા ગોપો વગેરે, ત્યારે એ ચેષ્ટા રહિત થઈ ગયા હતા. પછી અઘાસુર અને આવા બધા જે અસુરો છે, બકાસુરને, એવા બધાથી અમારું રક્ષણ કર્યું. તો અત્યારે અમે આપના વિરહમાં ડૂબી રહ્યા છીએ, અમારો દેહ છૂટવાની તૈયારી છે. તો ઋષભતે વયમ, આપ સમર્થ છો, રક્ષિતા મુહુર, અમારું રક્ષણ કરો. એમ તો આ શું છે અહીંયા તો કે કૃષ્ણ જ્ઞાન દો. કૃષ્ણને જ્ઞાન આપે છે. શું જ્ઞાન આપે છે? પ્રગટ થઈ જાવ. એમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે ને, ગોપીજનોને સૌભાગ્ય મદ આવ્યો, પછી એણે આ ગોપી ગીત ગાયું. ગોપી ગીતમાં એક શ્લોકની અંદર એ ભગવાનને જ્ઞાન આપે છે, વિનંતી કરે છે, વિજ્ઞપ્તિ કરે છે કે આપ અમારા હૃદય ઉપર હસ્ત ધરો, પ્રગટ થાવ, અમારો હૃદયમાં જે આપના પ્રત્યેનો જે તાપ છે એને દૂર કરો. કોઈ ગોપીજન એમ કહે છે કે શિરસી દેહિન શ્રીકર ગૃહમ, આપનો જે વરદ હસ્ત છે અમારા મસ્તક ઉપર ધરો. તો આવું જ્ઞાન આપે છે ને ગોપીજનો. એક 19 શ્લોકમાં આવું જ્ઞાન આપ્યું છે. કોઈ ગોપીજન એમ કહે છે કે જલરુહાનનમ ચારુ દર્શયન, આપનું જે કમળના જેવું મુખારવિંદ છે એનું અમને દર્શન કરાવો. કોઈ ગોપીજન એમ કહે છે કે આપના ચરણ કમળ અમારા હૃદય ઉપર પધરાવી અને અમારા હૃદયના તાપને દૂર કરો. કોઈ એમ કહે છે કે ભાઈ આપની મધુરિયા ગીરા, એટલે આપની જે મધુર વાણી છે એ અમને તમે વારંવાર સંભળાવતા, એવી વાણી અમને સંભળાવી અને અમને જીવાડો. એમ આપના અધર સુધાનું અમને પાન કરાવો વગેરે વગેરે. બધી જ ગોપીજનોએ અલગ અલગ વિનંતી કરી છે. તો એ શું છે? એમ દ્વારકેશજી એમ કહે છે કે કૃષ્ણ જ્ઞાન દો. કૃષ્ણને આ રીતે ભક્તો જ્ઞાન આપે છે. એટલે વિનંતી કરે છે પણ આજ્ઞાત્મક વિનંતી કરે છે. કૃષ્ણ જ્ઞાન દો કે આ પ્રગટ થઈ જાવ, એમ બીજું કંઈ નહીં. તો કૃષ્ણ જ્ઞાન દો. અને ગુરુ નામમાં પછી જ્યારે ઠાકોરજી પ્રગટ થાય છે, તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગવી સાક્ષાત મન્મથ. તો ભગવાન પ્રગટ થયા પછી ગોપીજનોએ બધાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન એવા પૂછ્યા ટેકનિકલ કે ભાઈ અમને એક તો બોલાવ્યા, તમારા માટે અમે બધું છોડીને આવ્યા ને તમે અહીંથી ભાગી જાવ, એવું થોડી ચાલે. પછી એમાં જે ભજે એને ન ભજે, જે ન ભજે એને ભજે, જે ભજે અને ન ભજે એને ભજે, આવા બધા ટેકનિકલ પ્રશ્નો ગોપીજને ભગવાનને પૂછ્યા.
હા, ત્યારે ભગવાને પછી બધા ગોપીજનોને એના જવાબ આપ્યા એમ. તો એ જવાબ આપ્યા એટલે ભગવાન ગુરુ થયા. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. તો ગુરુ એટલે ભગવાન ગોપીજનોને જ્ઞાન આપવાવાળા છે. એના બધા શ્લોકો આમાં દ્વારકાજીએ ટાંક્યા છે. એ તો આપણે જ્યારે, એ તો બહુ ટેકનિકલ પ્રશ્નો છે, જ્યારે સુબુદ્ધજીનું અવગાહન કરીએ ત્યારે આપણે એનું અવગાહન કરશું, ત્યારે આપણે લેશું આ દ્વારકાજીની ટીકા. તો કૃષ્ણ જ્ઞાન દો, આ રીતે કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા ભગવાન છે. ગુરુ ભગવાન છે. અને કૃષ્ણનું જ્ઞાન દોમાં દ્વારકેશજીને ગોપીજનો ગોપી ગીત જે ગાય છે એ સંદર્ભમાં આખો અધ્યાય એણે લીધો છે કૃષ્ણ જ્ઞાનદોમાં. અને સર્વલક્ષણ સંપન્નમાં આપણે જોયું હતું ને 25મો અધ્યાય, બોલો 27મો, આમાં 28મો અધ્યાય છે. અને ગુરુમાં 29મો અધ્યાય છે કે એમાં ભગવાન પ્રગટ થઈ અને ગોપીજનોએ બધાએ પ્રશ્ન કર્યા ત્યારે ભગવાન એના ગુરુ બન્યા, એને જ્ઞાન આપ્યું એમ. હવે આપણે આગળ કીર્તન, આપણા શ્રી ગોવિંદાજીના કીર્તનનું અવગાહન કરી લે. શ્રી ગોવિંદાજી શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, શ્રી કૃષ્ણ જ્ઞાન દહ, શ્રી કૃષ્ણ જ્ઞાન દસો મેરે મન ભાએ. શ્રી ગોવિંદાજી અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ જ્ઞાન દસો મેરે મન ભાએ. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, એટલે મારા મનમાં એ વસી ગયા છે. મેરે મન ભાએ, મને ખૂબ પ્રિય છે, ગમી ગયા છે, ખૂબ પ્રિય છે. શ્રી કૃષ્ણનું જ્ઞાન પણ કેવા કૃષ્ણનું જ્ઞાન, જે ગોકુળ આગળ કીધું ને ટીકાકારે, રસાત્મક કૃષ્ણનું જ્ઞાન એમ, જે સર્વાત્મક છે, જગતના કણ કણમાં વ્યાપ્ત છે એ વાત નહીં, પણ કૃષ્ણનું જ્ઞાન પણ કેવા કૃષ્ણનું જ્ઞાન, રસાત્મક કૃષ્ણનું જ્ઞાન. રસો વૈસહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. એટલે રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને શ્રી સહિત જ્ઞાન આપવાવાળા, શ્રી સહિત એટલે સ્વામીનીજી સહિતના, ભક્તો સહિતના કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કરી કરુણા કલિયુગ મેં નિજ ધામ તજી, કૃપાનિધિ દૈવી જન ઉદ્ધરણ કો અવનીતલ આય. એટલે એવા રસાત્મક સ્વરૂપનું જ્ઞાન આપવા આપ કરુણા કરી અને કલિયુગની અંદર પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજી તમે જુઓ તો જ્યારે દૈવી જીવોને કોઈ માર્ગ સૂઝતો નહોતો ભગવત પ્રાપ્તિનો, એવા સમયમાં એમ કલિયુગ મેં પ્રગટ ભયે. અહીં કીધી કે કરી કરુણા કલિયુગ મેં નિજ ધામ તજી. તો કલિયુગની અંદર આપ પ્રગટ થયા છે કે જે વખતે માયાવાદ એટલો પ્રચંડ હતો કે ભગવત પ્રાપ્તિનો માર્ગ દૈવી જીવોને સૂઝતો ન હતો. અને ત્યારે આપે પ્રગટ થઈ અને એવા રસાત્મક સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. કરુણા કરીને કલિયુગની અંદર પ્રગટ થયા. કારણ કે કલિયુગની અંદર તમે જુઓ સર્વ માર્ગેશું નષ્ટેશું, ભગવત પ્રાપ્તિના બધા માર્ગ છે એ નષ્ટપ્રાય જેવા થઈ ગયા છે એમ. અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન જે હતું એ પણ કેવું થઈ ગયું, આચ્છાદિત થઈ ગયું. જેમ આગળ ગુસાઈજી કીધું ને, કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામ આપી, મોટા મોટા વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલિકાલરૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગઈ એમ. એટલે ભગવાનના સ્વરૂપનું આ રસો વૈસા સ્વરૂપનું જ્ઞાન કોઈને ન હતું. ભગવાનનું લીલા રસાત્મક જે મહાત્મ્ય છે, જે જ્ઞાન છે એ મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈ અને નિજજનોને દૈવી જીવોને આપ્યું છે. અને કલિયુગની અંદર બધા માર્ગો કેવા થઈ ગયા, નષ્ટપ્રાય જેવા થઈ ગયા. એટલે અહીંયા ગોવિંદાસજી કહે છે કે કરી કરુણા કલિયુગ મેં નિજ ધામ તજી. અને નિજ દૈવી જીવો માટે શ્રી મહાપ્રભુજી જે ઠાકોરજીનો નિત્ય સંયોગ હતો એને છોડીને પણ દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર પધાર્યા છે. નિજ ધામ છોડીને આપ અહીંયા પધાર્યા. તો આ રીતે મહાપ્રભુજીની મહત કરુણા છે, મહતી કરુણા છે દૈવી જીવો ઉપર, કે એક તો કલિયુગમાં પ્રગટ થયા અને નિજ ધામ છોડીને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ ભૂતલ ઉપર પ્રગટ થયા છે. અવનીતલાએ ભૂતલ ઉપર આવ્યા છે. એવા આપ કૃપાનિધિ છે, કારણ કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે એમ. કૃપાનિધિ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ ભૂતલ ઉપર પ્રગટ થયા છે. અને એ જ વાત આપણને આગળ ગુસાઈજીએ સમજાવી હતી. તસ્સૈવ આત્માનુભાવ પ્રકટન
હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમોય સન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ. તો શ્રી મહાપ્રભુજી કેવા છે, કરુણા કરી અને કલયુગની અંદર જ્યારે બધાય માર્ગો નષ્ટપ્રાય થઈ ગયા હતા, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલોચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે, આખા લોકની અંદર ધર્મના નામે પાખંડ છવાઈ ગયું હતું. બસ ત્યારે આપ એવી પરિસ્થિતિમાં પ્રગટ થઈ અને કૃષ્ણ એવા ગતિર્મોમાં કૃષ્ણના શરણાગત આપણને બનાવ્યા છે દેવીજીઓને, અને કૃષ્ણની પ્રાપ્તિ કરાવી છે. એવા આપ કૃપાનિધિ છે. દેવીજીઓનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર આપ પ્રગટા છે. અન્ય ભજન અસદ આલાપ અસત્સંગ અસમર્પિત કામ ક્રોધ લોભ મોહ મત્સર મિટાય. એટલે મહાપ્રભુજી પ્રગટ થઈને શું કર્યું તો કે દેવીજીઓને અન્ય ભજનમાં જે આસક્ત હતા, મહાપ્રભુજીએ જોયું તો કોઈ દેવી દેવતાના ઉપાસક બનીને બેઠા હતા, કોઈ બીજા વિભૂતિઓની અંદર આસક્તિ હતી. એટલે આગળનું નામ આવશે ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. ઉપાસના વગેરે માર્ગમાં, પૂજા માર્ગમાં, વિભૂતિઓના અર્ચનમાં, એમાં બધે કોઈ દેવી દેવતાના ભજનમાં લાગેલા હતા. તો ત્યાંથી નહીં, ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. તો અન્ય ભજન દેવીજીઓ છે અન્ય ભજનમાં પડેલા હતા. એમાંથી એને સાચો રસ્તો બતાવ્યો, કૃષ્ણનું ભજન બતાવ્યું. અન્ય ભજન એનું છોડાવ્યું, અન્ય આશ્રય છોડાવીને અન્ય ભજનમાં જે આસક્ત હતા. આપણા વાર્તા પ્રસંગોમાં આવે ને, કોઈ ગણેશનું ભક્ત હતું, હરિવંશ વગેરેના પ્રસંગમાં આવે હરિવંશ પાઠક, તો એ રીતે કોઈ દેવી દેવતાના ભજનમાં આસક્ત હતા. એ બધા અન્યાશ્રયમાં ડૂબેલા હતા. એમાંથી શ્રી મહાપ્રભુજી બધાને કાઢીને કૃષ્ણનો અનન્ય આશ્રય સિદ્ધ કરાવ્યો છે. ત્યાર પછી અસદ આલાપ, અન્યાશ્રય છોડાયો એટલું જ નહીં, અસદ આલાપ છોડાયો. એટલે આપણને ભગવત ભજનમાં પ્રવૃત્ત કર્યા, જેથી કરી આપણો અસદ આલાપ દૂર થઈ ગયો. એટલે ભગવત નામ, ભગવત સંકીર્તન, ભગવત શ્રવણ આપણે કરવાનું શરૂ કરી દઈએ, પછી અસદ આલાપ ન રહે. અસદ આલાપ આપણે છૂટી જાય. અસદ આલાપ એટલે વ્યર્થ બોલવું, સાવ કારણ વગરનું, કંઈ પણ કામ વગરનું બોલવું, અસદ આલાપ, વ્યર્થ આલાપ કરવો એમ. પછી અસત્સંગ અને અસમર્પિત. એટલે જે બધા દેવીજીવો છે એવા દુષ્ટ સંઘની અંદર પડેલા હતા, એમાંથી એને કાઢ્યા, એને સાચો માર્ગ બતાવ્યો શ્રી મહાપ્રભુજી, અને ભગવત સન્મુખ કર્યા એમ. જે એવા દુસંગની અંદર ડૂબેલા હતા, આપણે વાર્તા પ્રસંગની અંદર આવે ને કે કોઈ ગુંડાઓના સરદાર હતા, કોઈ શિકારી હતા બાદશાહના, કેવા કેવા યોનીમાં એ પડ્યા હતા એમ, અસત્સંગમાં પડ્યા હતા, દુસંગમાં પડેલા હતા. એને બધાને કાઢીને શ્રી મહાપ્રભુજીએ ભગવત સન્મુખ કર્યા એમ. તો અસત્સંગ અને ભગવત સન્મુખ કર્યા એટલું જ નહીં, એનું અસમર્પિત છોડાયું અને ભગવત સમર્પિત એનું જીવન બનાવ્યું છે. એવા શ્રી મહાપ્રભુજી છે. તો અન્યાશ્રય છોડાવ્યો, અસદ આલાપ છોડાવ્યો, અસત્સંગ છોડાવ્યો, એટલે દુસંગ અને અસમર્પિતનો ત્યાગ કરાવ્યો એમ. તો એને સમર્પિત બનાવ્યા. ત્યાર પછી કામ ક્રોધ લોભ મોહ મત્સર મિટાય. એટલે જે દેવીજીઓની અંદર એવા કામ ક્રોધ લોભ મોહ જે ભગવત ભજનમાં બાધારૂપ હતા, એ શ્રી મહાપ્રભુજીએ દૂર કરાવ્યા એમ. જે બીજી કોઈને કુટુંબમાં એટલો મોહ હતો, આસક્ત હતા, તો એને એવી આસક્તિને પણ મહાપ્રભુજીએ છોડાવી છે એમ. ભગવાનમાં પ્રવૃત્ત કર્યા છે. તો કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય એ બધુંને દૂર કરીને શ્રી મહાપ્રભુજીએ નિજ દેવીજીઓને કૃષ્ણ સન્મુખ કર્યા છે, કૃષ્ણની ભક્તિ કરતા બનાવ્યા છે. એમાં અહીંયા ગોવિંદાસજી કહે છે, अपने जीव जानी दया करी शरणागत वत्सल सिद्धांत वचनामृत सुबुधनी सुनाए. એટલે अपने जीव जानी दया કરી શરણાગત વત્સલ, આપે દેવીજીઓને પોતાના નિજજનો માનીને એમ. અપને એટલે પોતાના માનીને એમ. દેવીજીઓ હતા એને શ્રી મહાપ્રભુજીએ પોતાના માન્યા છે, નિજજનો માનીને શરણાગતિનું દાન કર્યું છે. શરણે લઈ
અને શ્રી કૃષ્ણના દાસ બનાવ્યા છે. આપ શરણાગત વત્સલ છે, તેથી નિજજનોને પુષ્ટિ પ્રભુ સાથે એનો સંબંધ કરાવી દે છે. અને એટલું જ નહીં, પણ એને સ્વરૂપાનંદ અને ભજનાનંદની પણ પ્રાપ્તિ કરાવે છે. આપ શરણાગત વત્સલ છે એટલે આપ નિજજનોને ભગવાનની પ્રાપ્તિ કરાવી દે છે. ભગવત સ્વરૂપ, ભગવત લીલા રસનો પણ આનંદ એને પ્રાપ્ત થાય છે. ભજનાનંદની એને પ્રાપ્તિ થાય છે. અને પાછું એને દુસંગ ન લાગે એટલે સિદ્ધાંત વચનામૃત સુબોધિની સુનાય. એને પાછા એવા સિદ્ધાંતો પ્રગટ કર્યા, 16 ગ્રંથ, નિબંધ વગેરે, અને વચનામૃત દ્વારા એ જીવનું રક્ષણ પણ કર્યું. એમ કે ભાઈ અત્યારે તો શરણે લીધો ચાલો, પણ ભવિષ્યમાં ક્યારેય પાછો એ બહિર્મુખ ન થાય એટલા માટે એને એવા સિદ્ધાંત વચનામૃત પણ એને પ્રગટ કર્યા શ્રી મહાપ્રભુજી, અને નિજજનોને સંભળાવ્યા, જેથી કરી અને એ ફરી પાછો ક્યારેય બહિર્મુખ ન થાય, ભગવત સેવામય રહે, ભગવત પરાયણ રહે. એવા વચનામૃત આવ્યું હતું ને આમાં, રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ ઉપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્તેપી. ત્યાં કીધું ને, માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના શંદુ રાજોદગત શ્રીમદ ભાગવતાખે દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્તેપી. એટલે એવા સિદ્ધાંત વચનામૃત પછી સુબોધિની સુનાએ, અને સુબોધનીજી મહાપ્રભુજીએ સંભળાવી અને એને ભગવત સેવા, ભગવત કથા પરાયણ કરી દીધા. એવા નિજજનો જે હતા, ભક્તો હતા, એને શ્રી મહાપ્રભુજીએ આ રીતે ગ્રંથો પ્રકટ કરીને પાછળથી પણ મહાપ્રભુજીની અવતાર દશા ન હોય ત્યારે પણ અનવતાર દશામાં પણ એવા ગ્રંથો, એવા વચનામૃત આપણે પ્રગટ કર્યા કે પાછળના જીવોનો પણ ઉદ્ધાર હંમેશાને માટે થતો રહે. આમાં આવ્યું ને, સેવનમ શ્રી વિજયસ્ય તદ્ગ્રંથાનંચ પાઠનમ અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. નિજજનોનો પાછો ગ્રંથો દ્વારા ઉદ્ધાર હંમેશાને માટે થતો રહે એટલા માટે આપે ગ્રંથો પ્રગટ કર્યા છે. હમણાં આપણે ભક્તિ અંશમાં જોયું ને કે ભાઈ આચાર્ય પધારી જાય, પણ ગ્રંથો રૂપી જે નૌકા છે એ પાછળના ભક્તો માટે છોડતા જાય, કે ભાઈ પાછળના ભક્તોને પછી તરવાનો પ્રયાસ ન કરવો પડે. એ નૌકામાં આવી અને બેસી જાય મહાપ્રભુજીના ચરણમાં, મહાપ્રભુજીની વાણી અને સિદ્ધાંત વચનામૃત સુબોધનીજીનું અવગાહન કરે. તો એ જે આપણો સંપ્રદાય છે, પરંપરા, એ મહાપ્રભુજીના ચરણ કમળની નાવ છે, ભગવત ચરણ કમળ રૂપી નાવ છે. આચાર્યો પધારી જાય છે, પણ એ સંપ્રદાય રૂપી નૌકાને પાછળના જે દૈવી જીવો છે એના માટે છોડતા જાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી, નહીતર તો જ્યારે પ્રગટ દશા હતી ત્યારે તો બધાનો ઉદ્ધાર થઈ જ ગયો હતો. મહાપ્રભુજીના સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. પણ આ શા માટે સિદ્ધાંત ગ્રંથો પ્રગટ કર્યા, તત્વ ચિંતનના ગ્રંથો પ્રગટ કર્યા, સુબોધનીજી વગેરે લીલા ચિંતનના ગ્રંથો શા માટે પ્રગટ કર્યા? તો કે અનવતાર દશામાં પણ નિજજનોને ભગવત પ્રાપ્તિ થતી રહે. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ. અવતાર દશામાં તો સાનિધ્ય માત્રથી જ કૃષ્ણમાં એવો પ્રેમ સિદ્ધ થઈ જતો, પણ જ્યારે અવતાર દશા નથી ત્યારે એના અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. એટલે હંમેશા ઉદ્ધાર થતો રહેશે આ એના નામાત્મક સ્વરૂપથી. એમ કયા સિદ્ધાંત વચનામૃત સુબોધિની સુનાએ, આવા ગ્રંથો પણ આપે પ્રગટ કર્યા છે કે એના દ્વારા નિજજનોને હંમેશાને માટે ઉદ્ધાર થતો રહે, એની ઉદ્ધારની પરંપરા રોકાય નહીં. એટલા માટે આચાર્યો પધારી જાય છે, પણ એવી ચરણ આ ગ્રંથો રૂપી, આ સંપ્રદાય રૂપી નૌકાને છોડતા જાય છે, જેથી કરીને પાછળના દૈવી જીવોનો પણ ઉદ્ધાર થાય. એમ એટલે શ્રી મહાપ્રભુજીના 3 પ્રકારના ગ્રંથો છે. એક સિદ્ધાંત ગ્રંથો છે, એમાં પુષ્ટિજીવોએ શું કરવું એનું જ્ઞાન આપ્યું છે. એટલે 16 ગ્રંથ, સાધન પ્રકરણ, એ બધા સિદ્ધાંત ગ્રંથ છે કે ભાઈ આપણે પુષ્ટિજીવ તરીકે કેમ જીવન જીવવું એમ. પછી તત્વચિંતનના ગ્રંથ છે, પ્રભુના સ્વરૂપને સમજાવવા માટે તત્વચિંતનના શાસ્ત્રા, સર્વનિર્ણય, અણુભાષ્ય, આ બધા તત્વચિંતનના ગ્રંથો છે. ત્યાર પછી લીલા ચિંતનના ગ્રંથો છે. સુબોધનીજી પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, શ્રી યમનાષ્ટક, ભાગવતાર્થ પ્રકરણ, એ બધા લીલા ચિંતનના ગ્રંથો છે. તો 3 પ્રકારના ગ્રંથો પ્રગટ કરીને અહીંયા કહી રહ્યા છે ગોવિંદાસજી. નહીતર તો સિદ્ધાંત વચનામૃત ને સુબોધનીજી 3 વાત લખવાની શું આવશ્યકતા?
પણ એનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજીએ લીલાચિંતનના ગ્રંથો પ્રગટ કર્યા છે, તત્વચિંતનના ગ્રંથો પ્રગટ કર્યા છે અને સિદ્ધાંત ગ્રંથો, કર્તવ્ય ઉપદેશના ગ્રંથો આપે પ્રગટ કર્યા છે. તો એ બધા ગ્રંથોનું આપણે અવગાહન કરવું જોઈએ અને પ્રભુના સ્વરૂપને જાણવું જોઈએ, પ્રભુના સ્વરૂપને સમજીને પછી ભગવત સેવા કરવી જોઈએ. શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દેહે કૃષ્ણ સેવ્ય. આગળ ગોવિંદાજી કહે છે કે નિજ સ્વરૂપ ગુપ્ત રૂપ જાનત હે કોઉ નાહી, કરુણા કરી શ્રી વલ્લભ આપ સબ બતાય. બહુ સુંદર વાત ગોવિંદાજી અહીં કરી છે કે નિજ સ્વરૂપ ગુપ્ત રૂપ. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જે હતું એ રસાત્મક છે. એ રસાત્મક સ્વરૂપ ગુપ્ત હતું. એમ કોઈને એનું જ્ઞાન, આવા સ્વરૂપનું જ્ઞાન કોઈને ન હતું. કારણ કે લીલા મધ્યપાતી જે સ્વરૂપ હોય, જેને એ લીલાનું દર્શન થતું હોય, એને એવા સ્વરૂપનું જ્ઞાન હોય ને. એટલે આવું જે રસાત્મક કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન એ કોઈને હતું નહીં, એ ગુપ્ત હતું. ગોવિંદાજી કહે છે કે નિજ સ્વરૂપ ગુપ્ત રૂપ જાનત હે કોઉ નાહી. આવા સ્વરૂપનું જ્ઞાન લોકની અંદર કોઈને નહોતું. એમ શાસ્ત્રમાં વર્ણિત હતું તો પણ એવું જ્ઞાન કોઈને ન હતું, ગુપ્ત હતું, એમાં ગૂઢ રીતે હતું. એ શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું, એમ નિજજનોને કરાવ્યું. એમ આવું સ્વરૂપ જે રસો વૈસહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, તો એ જે સ્વરૂપ છે રસો વૈસહ પ્રભુનું, એ ગુપ્ત હતું શાસ્ત્રમાં. પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે ભાઈ ભગવાન આ રીતે પણ રસાત્મક, કૃષ્ણ રસાત્મક બની અને નિજજનોને સાથે વિહાર કરે છે, ક્રીડા કરે છે, એનો નિરુદ્ધ કરે છે પોતાનામાં. અને એ રીતે ભગવદ્ લીલા રસાનુભવ પણ એને રસાનુભાવ પણ પ્રગટ કર્યો છે. તો એવું જે ગુપ્ત સ્વરૂપ હતું એને આપણે પ્રગટ કરી અને નિજજનોને સમજાવ્યું છે. અને જીવને પણ એના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે કે ભાઈ બ્રહ્મ સંબંધ કરાવી શ્રી કૃષ્ણનું જ્ઞાન આપ્યું. આવું જ્ઞાન આપવાનું કારણ એક જ છે, શ્રી કૃષ્ણ જ્ઞાન દો. કારણ કે શ્રી મહાપ્રભુજી છે એ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે. તો કરુણા કરી શ્રી વલ્લભ આપ સબ બતાય. આવા રસાત્મક પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાયું, જે શાસ્ત્રમાં ગુપ્ત હતું, જે અત્યાર સુધી કોઈને એનું જ્ઞાન ન હતું. એવા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. આગળ શ્રી ગોવિંદાજી કહે છે કે શ્રી વિઠ્ઠલ વર સરોજ, સરોજ એટલે કમળ, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ રજ ધન ગોવિંદ પે અદ્ભુત અતિ મહિમા સુજસ સબ ગવાય. એટલે શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે રજ છે એ જ જેનું ધન છે એવા ગોવિંદાજી કહે છે કે શ્રી વલ્લભ વર શ્રી વિઠ્ઠલ વર સરોજ રજ ધન ગોવિંદ. ગોવિંદાજી કહે છે કે ભાઈ મારું તો સાચું ધન છે એ તો ગુસાઈજીના ચરણ કમળની રેણુ, એકમાત્ર રેણુ જ છે. ભગવાનના ગુસાઈજીના ચરણ કમળની રેણુ જ મારું સર્વસ્વ ધન છે. એટલે એની જે આશંસા કરે છે એ સૈસ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન, એમ મારું સર્વસ્વ શ્રી ગુસાઈજીના ચરણ કમળની રેણુ છે. અને એનાથી સર્વ સિદ્ધ થશે. સર્વ સિદ્ધ થશે એટલે ભગવત ભક્તિ, ભગવત રસાનુભવ, એ બધું એનાથી દ્રઢ થશે, સિદ્ધ થશે. એવું શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજ છે. અને અદ્ભુત અતિ મહિમા સુજસ સબ ગવાય. એવા મહાપ્રભુજીનો મહિમા, એનું મહાત્મય અદ્ભુત છે. એમ અત્યાર સુધી એવા સ્વરૂપનું કોઈને જ્ઞાન ન હતું. એમ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું પણ કોઈને જ્ઞાન નથી. કારણ કે દુર્લભાંગરી સરોરું છે. આપના ચરણ કમળ પણ બીજાઓને પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કેવું છે? અદ્ભુત અતિ મહિમા, અદ્ભુત છે. એના મહિમાનું, એના મહાત્મ્યનું કોઈને જ્ઞાન નથી. અને એ મહિમા ક્યાં બતાવ્યો છે ગુસાઈજીએ? સર્વોત્તમ સ્તોત્રમાં, વલ્ભાષ્ટકમાં, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં, સૌંદર્ય પદમાં. સાધન દીપિકામાં શું? શ્રી ગોપીનાથજીએ સૌંદર્ય, ગોપીનાથજી કૃત છે ને સૌંદર્ય પદ દ્વારા. તો એ રીતે અદ્ભુત મહિમા જે મહાપ્રભુજીનો હતો એ પ્રગટ કર્યો છે.
અને એ જે મહિમા અહીંયા શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલ વર સરોજ રજ ધન ગોવિંદ અદ્ભુત અતિ મહિમા સુજસ સબ ગવાય. અને એ મહિમા આપે પ્રકાશ કર્યો છે અને નિજજનોને એવા મહિમાનું જ્ઞાન પણ કરાયું છે, એવું મહાત્મ્યનું. એટલે ગુસાઈજીના ચરણ કમળની રજના પ્રતાપથી જ આવો મહિમાનું જ્ઞાન થઈ શકે છે, આવો રસ, આવું એનું આપણે ગાઈ શકીએ છીએ. એનું ગુણગાન પણ અદ્ભુત મહિમાનું સુજસ એટલે સુંદર જસ, સારો જસ, અલૌકિક યશ, એમ સુજસ કીધો છે. કીર્તિ, યશ એની કીર્તિ, સુયસ સુજસ સબ ગવાય. તો આવી જે અદ્ભુત રસ છે, આપની મહિમા છે, જે કોઈને એનું સ્વરૂપનું જ્ઞાન નથી થતું, એવું ગોવિંદાસજી કહે છે કે મારી ઉપર આપે કૃપા કરી અને એના ચરણ કમળના રજરૂપી ધનના પ્રતાપથી જ હું આવો સુજસ ગાઈ શકું છું. બાકી મહાપ્રભુજીનો યશ ગાવો એ કોઈની સામર્થ્ય નથી. એમ કોઈ મહાપ્રભુજીનો યશ ગાઈ ન શકે, કારણ કે દુર્લભાંગરી સરોરું છે, દુરારાધ્યો છે આચાર્યજી આપણા. બધાને આરાધ્ય બનતા નથી, એમ બધાને એના સ્વરૂપનું જ્ઞાન નથી થતું, બધાને પ્રાપ્ત નથી થતા. એટલે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ ને, કેટલાક દૂરથી જ ભાગી જતા કે ભાઈ આ તો કર્મકાંડી બ્રાહ્મણ દેખાય છે, કે આપણા જેવા એ બ્રાહ્મણ છે, સંધ્યાવંદન કરે છે, આપણે બ્રાહ્મણ છે, તો એનાથી કે એમાં થોડું શરણે જવાનું હોય. તો શ્રી મહાપ્રભુજી જેની ઉપર ગુસાઈજીના ચરણારવિંદની રજની કૃપા જેની ઉપર હોય, એ જ મહાપ્રભુજીનો મહિમા ગાઈ શકે, એ જ કરી શકે. બાકી કોઈની તાકાત નથી કે કરી શકે. મહાપ્રભુજી એટલે ગુસાઈજીના ચરણારવિંદની રજની કૃપાથી જ ગોવિંદાસજી એમ કહે છે કે આવો અદ્ભુત મહિમા હું ગાઈ શકું છું. મારા સામર્થ્યથી હું આવો અદ્ભુત મહિમા નથી ગાતો. એ ગુસાઈજીની મારી ઉપર કૃપા છે, જેથી કરીને હું આવો શ્રી મહાપ્રભુજીનો મહિમા હું ગાઉં છું. એમાં શ્રી ગોવિંદાસજી કહે છે કે કૃષ્ણ જ્ઞાન દહ મેરે મન ભાય. આવા કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા આપણા આચાર્યજી છે, આપણા મહાપ્રભુજી છે, એ મારા મનના વસી ગયા છે, મારા મનની અંદર હંમેશા એ બિરાજે છે, મને ખૂબ પ્રિય છે. એવું કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા એવા શ્રી મહાપ્રભુજી મેરે મન ભાય. તો આ રીતે ગોવિંદાસજી કૃષ્ણ જ્ઞાન દો લગભગ ટીકાકારોનું રહસ્ય એણે સમજાવી દીધું. પછી ગુરુ નામનું કીર્તનમાં સમજાવે છે આપ ગોવિંદાસજી. હે જોયા ગુરુ, આપ ગુરુ છે. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. બહુ અદ્ભુત કીર્તન ગોવિંદાસજીનું છે. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, એટલે શ્રી મહાપ્રભુજી જ ગુરુ છે. કારણ કે ગોકુલનાથજી કહ્યું તો આગળ કે યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા ચ સ તસ્મિન માર્ગે ગુરુ. એટલે જે માર્ગનો ઉપદેશ આપે અને જે માર્ગનું ફલ દાન કરી શકે એનું નામ ગુરુ. તસ્મિન માર્ગ, તે માર્ગના ગુરુ કહેવામાં આવે છે. યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા ચ સ તસ્મિન માર્ગે ગુરુ એવા. તસ્મિન માર્ગે ગુરુ ભવતી. એ જ માર્ગના ગુરુ કહી શકાય કે જે એ માર્ગનો ઉપદેશ આપી શકવા સમર્થ હોવા જોઈએ. એટલું જ નહીં, એ માર્ગનું ફલદાન કરવાનું પણ સામર્થ્ય એનામાં હોય, એ માર્ગના ગુરુ કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશક પણ છે અને આ પુષ્ટિ ભક્તિ માર્ગના ફલદાતા પણ શ્રી મહાપ્રભુજી છે. કારણ કે એની કૃપાથી આપણને ભગવત પ્રાપ્તિ થાય છે. અને શાસ્ત્રમાં ગુરુનો અર્થ બતાવ્યો છે. ગુ શબ્દેન અંધકાર, રૂ શબ્દેન તન નિવર્તનમ. એટલે ગુ શબ્દથી અંધકાર અને રૂ શબ્દેન તન નિવર્તનમ. અંધકારનું નિવર્તન કરે એનું નામ ગુરુ. એમ અંધકાર એટલે જે આપણને ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન નથી એ અજ્ઞાનને દૂર કરે. અજ્ઞાન આદિ અંધકાર, અજ્ઞાન અને અંધકારને દૂર કરે એનું નામ ગુરુ. આપણું અજ્ઞાન દૂર ન કરે, અને અજ્ઞાન દૂર કરે એટલું જ નહીં, ભગવદ અભિમુખે કરે. એમ તન નિવર્તન. ગુ શબ્દેન અંધકાર, રૂ શબ્દેન તન નિવર્તનમ. એમ એટલે ગુ શબ્દથી અંધકારને દૂર કરીને, અજ્ઞાનને દૂર કરીને આપણને
ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે અને ભગવાન સુધી પહોંચાડે એ સાચો ગુરુ કહેવાય. એમ શાસ્ત્રમાં ગુરુની વ્યાખ્યા આપી છે. એટલે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા ગુરુ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જ છે. એટલે આપણે ગયા વખતે કીર્તન બોલ્યા હતા ને, એસી કોણ કરે ગુરુ બીના. એમાં આવ્યું હતું, ભવસાગર તે બુડત રાખે દીપક હાથ ધરે. તો જે આ સંસાર રૂપી ભવસાગર છે એમાંથી કાઢીને અને આપણને ભગવાન સુધી પહોંચાડે. સુર શ્યામ ગુરુ એસો સમરથ છીન મેં લે ઉધરે. તો એક ક્ષણમાં જ આપણો ઉદ્ધાર કરી શકતો હોય એ ગુરુ સમર્થ ગુરુ હોય. એમ ત્યાં સુરદાસજી કહે છે કે સુર શ્યામ ગુરુ એસો સમરથ છીન મેં લે ઉધરે. ક્ષણમાં જ આપણો ઉદ્ધાર કરે છે. જે યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાદ અમૃત્યુ મકરોત ક્ષણાદ અર્ણમસ્તુ મેં તત્પદ. ગુસાઈજી કહે છે સ્ફુરત કૃષ્ણ પ્રેમાનું કે મહાપ્રભુજીની એક કૃપા દ્રષ્ટિ માત્રથી જ જે અઘોગ તમસા વૃતમ કલિભુજંગ મહાસાદિતમ જગત વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ, એને એક જ યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાદ, એક એવી સુધાનિધિ એવી કૃપા દ્રષ્ટિથી એને એમાંથી ઉબારી લે છે, કાઢી લે છે. એ ગુરુ છે. એટલે અહીંયા કહે છે ગોવિંદાજી કે ગુરુ તો એકમાત્ર આપણા બધાના પુષ્ટિ સંપ્રદાયમાં નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આજે જે વાડા બંધી થઈ ગઈ ને, ઓલા કે અમારા ગુરુ, આ ઓલા કે અમારા ગુરુ. અમારા ગુરુદેવની આજ્ઞા નથી. શું અમારા ગુરુદેવને શું માથે ફૂમકા છે ગુરુદેવને કે શિંગડા પૂછડા છે? અમારા ગુરુદેવની જારીજીની આજ્ઞા નથી. ફૂંકારો ગુરુદેવ તમારો તો જારીજીની આજ્ઞા ન આપતો હોય તો. મૂરખ છે ગુરુદેવ, ઉપલો માંડ છે જ નહીં એટલે તો નથી આપતા. જે ભગવાનથી બહિર્મુખ રાખતો હોય એવો ગુરુ કઈ ગુરુ કહેવાય? આપણા આચાર્યજી મહાપ્રભુએ શું કહ્યું એ તો જોઈએ કે નહીં? હા, શ્રી મહાપ્રભુજી સાથે આપણો નાતો જો તૂટી જાય એવા ગુરુ ક્યારેય ગુરુ હોઈ શકે નહીં. એ નકરું રૂ કાઢી નાખો, તન નિવર્તનમ, એ નિવર્તન નથી કરતા. એ આપણને એવી ગરતામાં ધકેલે છે કે આપણે બહિર્મુખ થઈ જાય. તો એવા ગુરુ છે ગુરુ ન કહી શકાય. એટલે એ ગોવિંદાસજી કહે છે કે ઓર એ શબ્દોમાં કહે છે, જો હા હું નથી કહેતો, ગોવિંદાસજી એમ કહે છે કે ઓર ગુરુ કહાવે મિથ્યા હરિ વિમુખ કરન કે કાજ. જે આપણને ભગવાનથી બહિર્મુખ કરાવે એને ક્યારેય ગુરુ કહી શકાય નહીં. આ તો ગોવિંદાસજીના શબ્દો. જો ઓર ગુરુ કહાવે મિથ્યા, એ બધા મિથ્યા ગુરુ છે, એમ ખાલી કહેવાના ગુરુ છે. હકીકતમાં ગુરુની એની અંદર ફલમુખ યોગ્યતા નથી. એમ સ્વરૂપમુખ યોગ્યતા તો છે જ નહીં, ભલા ફલમુખ યોગ્યતા તો છે નહીં, સ્વરૂપમુખ યોગ્યતા નથી. એમ શા માટે? મિથ્યા છે. એટલે ગોવિંદાસજી કહે છે કે ઓર ગુરુ કહાવે મિથ્યા હરિ વિમુખ કરણ કે કા. જે આપણને ભગવાનથી વિમુખ કરતા હોય કે ભાઈ તમારે કૂવો નથી તો જારીજી કેમ ભરશો, 3 ચૂલા નથી તો તમે ઠાકોરજીને કેમ સકડી ધરશો. હા, તો આવા બધા ગુરુ જે છે લે ભાગુ ગુરુ કહેવાય, મિથ્યા ગુરુ કહેવાય. ગોવિંદાસજી એના માટે એક જ શબ્દ મૂક્યો, મિથ્યા. મિથ્યા એટલે ખોટા, નકામા. જે આપણને ભગવાનથી બહિર્મુખ કરતા હોય એને ક્યારેય ગુરુ કહી શકાય નહીં. જે ભગવાન સુધી આપણને લઈ જાય એને સાચો ગુરુ કહેવાય. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં આ વાતને સમજાવે છે કે જે આપણને કૃષ્ણમાં રતિ વધારતો હોય અને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવતો હોય અને સંસાર પ્રેરક વાતો ન કરતો હોય, કૃષ્ણ રતિ વર્ધન કરતો હોય, એને ગુરુ કહી શકાય. એનો સંગ કરવો જોઈએ. યો વદંતી અન્યથા વાક્યમાં આચાર્ય જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. જે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરતો હોય, આપણો સંસાર વધે એવી વાતો કરતો હોય, એ કોઈ બી હોય, એ ગુરુ હોય તો એ ગુરુ થવાને લાયક નથી. એમ યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોપી સાધુ સંગમ. કે જે કૃષ્ણમાં આપણને ભક્તિને વધારતો હોય પાછો નિરપેક્ષ હોવો જોઈએ. એને કોઈ આપણી પાસેથી લઈ લેવાની કામના ન હોઈએ. નિરપેક્ષ સાત્વિકશ્ચ, પોતે પણ એવો સાત્વિક હોય. તત્સંગો, એવા ગુરુનો સંગ સાધુ સંગ છે, એમ હરિરાયજી કહે છે. એ પછી કોઈ બી હોય. યશ્ચ એવમ નિશ્ચિત્ય સર્વેષુ સ્વીયેષુ
અન્યેષુ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. એ પછી પરમ ભગવદી હોય કે ગુરુ હોય, હરિરાયજી એમ કે મહત્કુલ પ્રસૂતો અમારા કુલની અંદર જન્મેલો પણ કેમ ન હોય, છતાં એને આ ટચ ટોન ઉપર કસીને એને ગુરુ કરવો છે. જો એમાં 3 એને બતાવ્યા હોય, એક તો કૃષ્ણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ વાત ન કરતો હોય, એક સંસાર વધે એવી વાત ન કરતો હોય, અને કૃષ્ણ રતિ ખંડન ન કરતો હોય. એટલે આપણી કૃષ્ણમાં રતિ વધારતો હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજાવતો હોય અને સંસાર આસક્તિને દૂર કરે, એ ગુરુ. એના લક્ષણ બતાવ્યા ત્યાં. હા, કૃષ્ણ સેવા પરમ વિક્ષા દંભાદી રહિતમ નરમ અને ભાગવત તત્વ કેમ. એક્ઝેક્ટ હરિરાયજી એ જ વાત કરી છે ત્યાં. શબ્દો અલગ વાપર્યા છે, બાકી એને એ વાત સમજાવી છે હરિરાયજી. એટલે અહીંયા ગોવિંદદાસજી કહે છે કે ઓર ગુરુ કહાવે મિથ્યા હરિ વિમુખ કરણ કે કા. જે આપણને ભગવાનની સન્મુખ ન લઈ જાય અને ભગવાનથી આપણને દૂર રાખે, ભગવત સેવાથી દૂર રાખે, ભગવત કથાથી દૂર રાખે, આવા ગુરુ જે છે એ ગુરુ થવાને લાયક નથી. એટલે ગોવિંદદાસજી કહે છે કે ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, મહાપ્રભુજી સિવાય કોઈ આપણા ગુરુ નથી એમ. અને મહાપ્રભુજી સુધી પહોંચાડનારા હોય તો એ ગુરુદ્વાર છે, નહીંતર ગુરુદ્વાર થવાની પણ એનામાં લાયકાત નથી. એ સમજવું જોઈએ કે ઓર ગુરુ કહાવે મિથ્યા હરિવિમુખ કરણ કે કાચ. અત્યારે એવી જ પરિસ્થિતિ છે ને, હરિથી વિમુખ કરાવવાળા જ ગુરુ મળે. તમે જુઓ જ્યાં જુઓ ને લાલચુ ગુરુ. અને એવા બધા ક્ષુદ્ર કારણો ઊભા કરે, અપરસ નથી નપતી ને ઓલું નથી થતું, એને કારણે એ ભગવત સેવાથી વિમુખ કરે, ભગવત સેવાથી વંચિત રાખે. એમ એ બધા ગુરુ ન કહેવાય. આગળ કહે છે 14 વિદ્યાનિધિ શ્રી વલ્લભ વિદુષ વૃંદ શિરતાજ. આગળ એમ કીધું કે ગુરુનું લક્ષણ, ગુરુ તો મહાપ્રભુજી જ છે. પછી બીજું એમ બતાવ્યું કે ઓર ગુરુ કહાવે મિથ્યા હરિ વિમુખ કરણ કે કાચ. એટલે એક લક્ષણ તો આપી દીધું કે ભાઈ જે આપણને ભગવાનથી બહિર્મુખ કરાવતો હોય એ ક્યારેય ગુરુ કહી ન શકાય. 14 વિદ્યાનિધિ, શાસ્ત્રની અંદર 14 વિદ્યા વર્ણવી છે ઉપનિષદ વગેરેની અંદર. એ વિદ્યાનિધિની અંદર શ્રી વલ્લભ વિદુષ વૃંદ શિરતાજ, 14 વિદ્યાનિધિ, એ બધી વિદ્યાનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. એટલે આમાં મૂળ પુરુષ વગેરેમાં આવે કે ષટ દર્શન વેદ પુરાણ પઢે મહિના 4 મેં ગુરુ કો અચરજ ભયો. મહાપ્રભુજીને જ્યાં ભણવા બેસાડ્યા હતા 4 મહિનામાં તો બધા શાસ્ત્રો વેદ પુરાણો બધું અભ્યાસ કરી મહાપ્રભુજીને એમાં પારંગત થઈ ગયા. તો ગુરુને આશ્ચર્ય થયું કે આવો કોઈ દિવસ આની અંદર કંઈક વિશેષતા છે મને, એવું એને જ્ઞાન થઈ ગયું. ગુરુને પણ અચરજ થયો. એટલે 14 વિદ્યાનિધિ શ્રી વલ્લભ વિદુષ વૃંદ શિરતા, જેટલા બી વિદ્વાનો છે એની અંદર શિરતા જ છે શ્રી મહાપ્રભુજી શ્રેષ્ઠ છે. બધા વિદ્વાનોમાં વિદુષ વૃંદ એટલે વિદ્વાનો, એ બધા વિદ્વાનોમાં શ્રી મહાપ્રભુજી શિરતા જ છે, સર્વથી શ્રેષ્ઠ છે. જે વાત ગુસાઈજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં કરી છે, ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વિજયપતિ રતિર નૈતિ નિખિલે ગુણેર અન્ય કો વિલસતી વિના વલ્લભવરમ. એ શ્લોકમાં આપણને શ્રી ગુસાઈજીએ સમજાવ્યું હતું કે ભાઈ કોઈની અંદર પાંડિત્ય છે તો એને નિગમમાં ગતિ નથી એમ. એટલે વેદશાસ્ત્રનું યથાર્થ જ્ઞાન નથી. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા. અને કદાચ પાંડિત્ય હોય, વેદશાસ્ત્રનું જ્ઞાન હોય તો એને વેદને શાસ્ત્રનું અનુકૂળ ક્રિયા નથી એમ. અને યદિ સ્યાત સોપી ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાત. અને કદાચ કોઈનામાં ક્રિયા હોય તો યદિ ન હરિમાર્ગે પરિચય, તો એને ભગવાન માર્ગનો પરિચય નથી. ત્યાં ગુસાઈજીએ વાત સમજાવી કે પાંડિત્ય હોય
વેદની અંદર ગતિ હોય, વેદ અનુકૂળ ક્રિયા હોય, તો એને ભગવાનના માર્ગનો પરિચય નથી હોતો. પછી કદાચ કોઈને એવો ભગવદ માર્ગનો પરિચય પણ હોય તો યદિશાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે. તો વ્રજપતિ જે ભગવાન શ્રી કૃષ્ણ છે, વ્રજાધીપ છે, એની અંદર એને ભક્તિ કે રતિ નથી હોતી. નિખિલે ગુણે અન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. આ બધા ગુણો શ્રી મહાપ્રભુજીમાં જ વિલસે છે. એટલે ગોવિંદાસજી કહે છે કે વિદુષ વૃંદ શિરતાજ. મહાપ્રભુજી કેવા છે? બધા વિદ્વાનોના શિરતાજ છે, શ્રેષ્ઠ છે બધા વિદ્વાનોમાં. કારણ કે મહાપ્રભુજી પહેલાં ઘણા આચાર્યો થઈ ગયા, 30 જેટલા આચાર્યો થઈ ગયા, પણ એ બધા આચાર્યોમાં શિરતાજ મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી પછી પણ આચાર્યો ઘણા થઈ ગયા, પણ બધાની અંદર શ્રી મહાપ્રભુજી શિરતાજ છે. કારણ કે 14 વિદ્યાના નિધિ છે અને ભગવત પ્રાપ્તિ આ જન્મમાં કરાવી આપવાવાળા છે એવા ગુરુ છે શ્રી મહાપ્રભુજી આપણા. 14 વિદ્યાનિધિ શ્રી વલ્લભ વિદુષ વૃંદ શિરતાજ. એ બધા વિદુષ વૃંદના શ્રેષ્ઠ છે, શિરતાજ છે શ્રી મહાપ્રભુજી. આગળ કહે છે ગોવિંદાસજી કે માર્ગ પુષ્ટિ કિયે પ્રકટ ભૂતલ રહ્યો ભુવન સબ ગાચ. આપણે ભૂતલ ઉપર પ્રગટ થઈને પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો એમ, અને આખું ભુવન એનાથી ગાજી ઉઠ્યું. કારણ કે આપે નિસાધન દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો અને એને આજ તે જ ક્ષણે ભગવત પ્રાપ્તિ કરાવી આપી છે. તો આ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો ભૂતલ ઉપર, જે શાસ્ત્રની અંદર હતો પણ કોઈને એ દ્રષ્ટ્યમાન ન થયો, એ શ્રી મહાપ્રભુજીને દેખાણો. તો માર્ગ પુષ્ટિ કિયો પ્રગટ. ભગવદ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પધારી અને પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. અને એનાથી રહ્યો ભુવન સબ ગાજ. ત્રણેય ભુવન, આખું ત્રણેય ભુવન સમગ્ર ભૂતલ ઉપર એમ નિસાધન જે દૈવી જીવો હતા એના ઉદ્ધાર કર્યો આપે. એટલે આખું ભુવન છે એનાથી ગાજી ઉઠ્યું છે. ભુવન સબ ગાજ એટલે આખા ભુવનમાં આપની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે. કારણ કે શ્રી મહાપ્રભુજી છે એને આવો પુષ્ટિ ભક્તિ માર્ગ, માયાવાદનું ખંડન કરીને પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. શ્રી વલ્લભ ભાનુ દરસતે કમલસે ફૂલે ભક્ત સમાજ. અને મહાપ્રભુજી રૂપી ભાનુ એટલે સૂર્ય, અલૌકિક સૂર્ય. શ્રી મહાપ્રભુજી રૂપી અલૌકિક સૂર્ય ઉગ્યો, એનાથી બધા ભક્ત સમાજ ફૂલી ગયા. એમ જેમ સૂર્ય ઉગે અને કમળો બધા ખીલી જાય, એમ મહાપ્રભુજી રૂપી સૂર્ય ઉગ્યા ભક્તિ માર્ગાબ્જ મારતંડ. તો એવા મહાપ્રભુજી ભાનુ છે, અલૌકિક સૂર્ય છે. એના દરસ્તે, એના દર્શન માત્રથી જ કમલ સે ફૂલે ભક્ત સમાજ. અને બધા ભક્તરૂપી કમલો હતા એ ખીલી ગયા, એમ કે હવે અમને ભગવત પ્રાપ્તિ નક્કી થશે. એમ એટલા બધા એ પ્રસન્ન થઈ ગયા કે મહાપ્રભુજી રૂપી જેમ સૂર્ય ઉગે અને કમળો બધા ખીલી જાય, એમ મહાપ્રભુજી રૂપી ભાનુ અલૌકિક સૂર્ય ઉગતા જ બધા ભક્ત સમાજ, ભક્તરૂપી કમળો છે એ ખીલી ગયા છે. જે ગુસાઈજીએ કીધું ને, વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર. મહાપ્રભુજી રૂપી સૂર્ય, અલૌકિક સૂર્ય શોભે છે. તો વલ્લભ ભાનુ દરસતે શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્યના દર્શન કરીને કમલસે ફૂલે ભક્ત સમાજ. અને બધા જ કમલરૂપ જે ભક્તો હતા એ બધા ફૂલી ગયા, ખીલી ગયા કે હવે અમને ભગવત પ્રાપ્તિ જરૂર થશે, ભગવદ આનંદની પ્રાપ્તિ જરૂર થશે. એમ જે માયાવાદની અંદર પહેલાં ફસાયેલા હતા અને બીજા ઉપાસના વગેરે માર્ગની અંદર એ ડૂબેલા હતા, એમાંથી કાઢી અને શ્રી મહાપ્રભુજી એને ભગવત અભિમુખ કર્યા છે. એટલે બધા દૈવી જીવો રૂપી જે ભક્ત સમાજ હતો એ બધા ખીલી ગયા, એમ કમળની જેમ ખીલી ગયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી. અને ભક્તિરૂપી કમળ ખીલે તો ત્યાં ભમરાઓ પણ આવીને ગુંજારો કરે ને. તો ભમરાઓ કોણ છે અહીંયા? સાક્ષાત પ્રભુ. ભક્તિરૂપી કમળની સૌરભ આવે તો ભગવાન પણ શીઘ્ર ત્યાં આવીને બિરાજી જાય છે. એટલે અહીંયા ભાનુનું દ્રષ્ટાંત આપ્યું કે મહાપ્રભુજી રૂપી સૂર્ય ઉગે તો ભક્તરૂપી કમળ ખીલી જાય, તો ભગવાન પણ એ ભક્તિનો આસ્વાદ લેવા માટે તે ભક્તની પાસે આવી જાય છે, પધારી જાય છે. કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. કારણ કે ભક્તિ અહમ એકમ ગ્રાહ્ય, હું ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકું છું.
બીજા કોઈ સાધનોથી લભ્ય નથી. આશા પરિપૂર્ણ ભઈ ગોવિંદ ગયે સકલ દુઃખ ભાજ. અને બધી જ જે મનોરથો હતા, આશા જે કંઈ બી મનોરથો હતા એના ગોવિંદાજીના અને નિજજનોના, એ બધા મનોરથ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પૂર્ણ થઈ ગયા. એમ આશા પરિપૂર્ણ ભઈ ગોવિંદ ગયે સકલ દુઃખ ભાજ. બધી જ જે દેવીજીઓના મનોરથ હતા એને ગોવિંદાસજી કહે છે કે મહાપ્રભુજીના પ્રગટ થવાથી, મહાપ્રભુજી રૂપી ગુરુ મહાપ્રભુજીને શરણે જવાથી એના બધા જ મનોરથ સિદ્ધ થયા, બધી આશાઓ પૂર્ણ થઈ ગઈ અને બધા દુઃખ હતા ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, એ બધા દુઃખ પણ એના દૂર થઈ ગયા. એમ શરીર સંબંધી, ઇન્દ્રિય સંબંધી, ભગવત સંબંધી, ભગવત ભજન ન કરી શકવા સંબંધી, તો એ બધું ભગવત પ્રાપ્તિ થવાને કારણે એ બધા આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક બધા દુઃખ પણ એના દૂર થઈ ગયા. એમ ભગવાન માર્ગનું જ્ઞાન એને પ્રાપ્ત થયું, અજ્ઞાન બધું એનું દૂર થયું. અને ભગવાન માર્ગનું જ્ઞાન ન હોવાનું જે દુઃખ હતું એ પણ એનું દૂર થયું. મહાપ્રભુજીએ એવો ભગવત માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો નિજજનોના માટે. એટલે આશા પરિપૂર્ણ ભઈ ગોવિંદ ગયે સકલ દુઃખ ભાજ. બધા એના દુઃખો છે દૂર થઈ ગયા. અને એવા શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. બહુ અદ્ભુત કીર્તન ગોવિંદાસજી અહીંયા લખ્યું છે કે ગુરુ શ્રી વલ્લભ મહારાજ. ગુરુ તો શ્રી વલ્લભ જ છે, મહાપ્રભુજી જ આપણા ગુરુ છે. અને આ સર્વોત્તમ સચિત્ર પુસ્તક છે, એમાં પણ એને ચિત્ર સંગતિ બહુ સુંદર આપી છે. આમાં અદ્ભુત ચિત્ર સંગતિ આપી છે મહાપ્રભુજી. કૃષ્ણ જ્ઞાનદોમાં પણ એટલી સુંદર એને ચિત્ર સંગતિ આપી છે કે શ્રી યમુનાજીના ગૌઘાટ ઉપર સુરદાસજી શરણે આવે અને સુરદાસજીને મહાપ્રભુજી ભાગવતની અનુક્રમણિકા સંભળાવે. કૃષ્ણ જ્ઞાનદો ગુરુ. અને ભગવત અનુક્રમણિકા સંભળાવી તો સુરદાસજીને ભગવત લીલા રસનું બધું જ પ્રવાહ બહાર પ્રગટ થઈ ગયો. અને તરત એને કીર્તન ગાયું ને, બ્રજ ભયો મહર કે પૂત. સુરદાસજીને કીધું ભાઈ કછુક ભગવત લીલા ગાઓ. તો ભાઈ હમ કછું જાનત નહીં. તો મહાપ્રભુજીએ ભાગવતની અનુક્રમણિકા સંભળાવી તો બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. બહુ અદ્ભુત ચિત્ર સાંજો. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. સુરદાસજી શરણે આવે છે. મસ્ત મજા આવી જાય દર્શન કરીએ ને તો. કેવું કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા મહાપ્રભુજી છે. કૃષ્ણ જ્ઞાન દો. બીજા એના ભેગા જે હતા ને એ શરણે આવ્યા છે. સુરદાસજી ભેગા શ્રી મહાપ્રભુજી અને કૃષ્ણનું જ્ઞાન આપે છે. કૃષ્ણનું જ્ઞાન શું આપ્યું? ભાગવતની અનુક્રમણિકા તો ખાલી ઉપલક્ષણ છે, એટલે એ તો નિમિત્ત છે, પણ એના દ્વારા બધો જ ભગવત રસ સુરદાસજીમાં સ્થાપિત કરી દીધો. અને સુરદાસજીના તમે કીર્તન જુઓ ને, કોઈ એવું કીર્તન આપણને ન મળે એનું કે એને વર્ણન, સમગ્રતાનું વર્ણન ન કરેલું હોય. ટોટલી ભગવત લીલા જુઓ, ભગવત મહાત્મ્ય જુઓ, ભગવત જ્ઞાન જુઓ, સિદ્ધાંતના કીર્તન જુઓ, જ્ઞાન, વૈરાગ્ય, દીનતા, આશ્રય, એટલા અઢળક કીર્તન સુરદાસજીને. એટલે ગુસાઈજી કહેતા જહાજ છે, પુષ્ટિ ભક્તિ માર્ગનું જહાજ છે, જેને જોતું એ લઈ લ્યો એમાંથી. એમ એવા અદ્ભુત કીર્તનો સુરદાસજીના મળે. અને એટલા દ્રષ્ટકૂટ કીર્તનો પણ સુરદાસજીના છે. કોઈની તાકાત નથી કે એને ઉકેલી શકે એવા દ્રષ્ટકૂટના કીર્તનો છે. એનું આખું એક પુસ્તક છે દ્રષ્ટકૂટ. એટલે એમાંથી એક શબ્દ ન સમજાય એમ. દ્રષ્ટ એટલે દ્રષ્ટિ, કૂટ એટલે પર્વત. પર્વતની પહેલે પાર દ્રષ્ટિ ન જઈ શકે એમ. એને ગૂઢ રહસ્ય કોઈ સમજી ન શકે. એ તમને આપ્યું એક દ્રષ્ટકૂટની ઝેરોક્સ. અદ્ભુત કીર્તનો છે એમાં સુરદાસજીના. રસ્તામાં જતા હતા, ચોપાટ રમતા, ચોપાટનું કીર્તન કરી દીધું. ઓલા બધા ચોપાટ રમતા હતા નવરા બેઠા, એનું કીર્તન કર્યું. બહુ નાચ્યો ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના. એવા અદ્ભુત વૈરાગ્યના કીર્તનો છે, વિનંતીના કીર્તનો છે. તો આવું શ્રી મહાપ્રભુજી એકમાત્ર બધું સ્થાપી દીધું એમ. 1.25 લાખ કીર્તન. અને સર્વ લક્ષણ સંપન્નની અંદર પણ બહુ સુંદર મહાપ્રભુજી પારંગત છે. બધી લક્ષણ એમાં એક ભગવદી છે. આમ પેન્ટિંગ કરે છે થાળની અંદર ને બધા કીર્તનો ગાય છે. તો ભગવત
સેવા, કથા, ગુણગાન, સાહિત્ય, પાઠ, સંગીત કલા તમામમાં શ્રી મહાપ્રભુજી પારંગત હોવાના દર્શન થઈ રહ્યા છે. સચિત્રે પણ એને બહુ ફાઇન, એટલા સુંદર બનાવ્યા છે કે આપણે આ એક નામનો આનંદ લઈ શકીએ એમ. પિક્ચરાત્મક આનંદ, પિક્ચરાઇઝ કર્યા છે આ બધા, બહુ અદ્ભુત કર્યા છે. ગુરુની અંદર માધવ સંપ્રદાયની અંદર શ્રી વ્યાસ તીર્થની મધ્યસ્થીમાં રાજા કૃષ્ણદેવની સભામાં શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થમાં જીતી જાય છે તો કનકાભિષેક કરાવે. બધી જગ્યાએ શ્રી મહાપ્રભુજીનો જય થાય છે. શ્રી મહાપ્રભુજી ગુરુ છે એમ. શાસ્ત્રના બધા જે કંઈ બી ગૂંચવણો છે, ગૂંચ છે, એને મહાપ્રભુજી ઉકેલતા એમ. બધી શાસ્ત્રનું રહસ્ય પાછું રાઈટ દિશામાં સમજાવતા એમ. તો શ્રી મહાપ્રભુજી ગુરુ છે એ રીતે. બહુ ચિત્ર બહુ સુંદર એને બનાવ્યા છે, ખરેખર અદ્ભુત ચિત્રો બનાવ્યા છે. તો આ રીતે સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો અને ગુરુ એ બધા નામો આપણે અવગાહન કરી લીધા. ત્યાર પછી આગળ હવે આપણે જોઈએ, આગળના નામ દ્વારા મહાપ્રભુજીની સ્તુતિ કરીએ. સ્વાનંદ તુંદીલ પદ્મદલાયત વિલોચન. સ્વાનંદ તુંદીલ, બે સ્વ, આનંદ અને તુંદીલ, ત્રણ શબ્દો છે આમાં. સ્વ એટલે પોતાનો ભગવદ આનંદ, સ્વાનંદ એટલે પોતાના આનંદમાં, ભગવદ આનંદમાં. તુંદીલ, તુંદીલનો અર્થ ગોકુલનાથજી કર્યો છે અતિ પુષ્ટ. સ્વાનંદ તુંદીલ, જે ભગવદ આનંદમાં જ પરિપુષ્ટ છે, તલ્લીન છે, એવા શ્રી મહાપ્રભુજી છે. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં સમજાવે છે કે નનુ યદ્યપિ કપિલસ્ય માતરમ પ્રતિ યોગ માર્ગોપદેષ્ટૃત્વમ વર્તતે તથાપિ ભક્તિયોગો બહુવિધ ભામિની. ભાગવત પુરાણ 3:29-7 ઇતિ વચનાત કેવલ મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગોપદેષ્ટૃત્વમપી શ્રૂયતે. એટલે એક શંકા ઉઠાવી છે ઉત્થાનિકામાં કે યદ્યપિ, જો કે કપિલસ્ય માતરમ પ્રતિ એટલે કપિલદેવજીએ પોતાની માતા દેવહૂતિને પ્રતિ યોગ માર્ગનો ઉપદેશ આપ્યો છે. તૃતીય સ્કંદની અંદર આ વર્ણન આવે કે કપિલદેવજીએ પોતાની માતા દેવહૂતિ પ્રતિ યોગ માર્ગનો ઉપદેશ આપ્યો. છતાં પણ તથાપી ભક્તિયોગો બહુવિધ, એટલે ત્યાં યોગ માર્ગનો ઉપદેશ આપ્યો પણ ભક્તિયોગ તો ઘણા બધા પ્રકારનો છે એમ. એટલે ભક્તિયોગો બહુવિધો માર્ગે ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસામ ભાવો વિભિદ્યતે. એટલે અલગ અલગ સ્વભાવ અને ગુણના કારણે ભક્તિ યોગ જે છે એ ઘણા પ્રકારનો છે એમ. અને વારંવાર આ શ્લોકો આપણે લીધા છે કે ત્યાં ભક્તિના બધા પ્રકાર સમજાવ્યા છે કે અભિસંધાયો હિંસાયામ દંભ માત્સર્યમેવવા સંરંભી ભિન્ન દ્રગ ભાવમ મયી કુર્યાત સ તામસી. એટલે જે કોઈ અભિસંધાય યો હિંસા એમ, એને બીજાને દુઃખ આપવા માટે, દંભથી એટલે દેખાડવા માટે, પછી માત્સર્ય સહિત જે કોઈ ભક્તિ કરી રહ્યો છે એ તામસ ભક્તિ છે. ત્યાં તૃતીય સ્કંદમાં કપિલદેવજીએ આ વાત સમજાવી છે કે ભક્તિ યોગો બહુવિધો, એટલે આવી જે બીજાને સતાવવા માટે, દંભ કરીને દેખાવા માટે અને માત્સર્ય સાથે કરવામાં આવેલી ભક્તિ છે એ તામસ ભક્તિ છે. પછી વિષયાન અભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા અર્ચાદાવચર્યદ્યે મામ પૃથક ભાવસ રાજસ. એટલે વિષય ભોગની ઈચ્છા માટે, યશ મેળવવા માટે, ઐશ્વર્ય માટે જે કોઈ ભક્તિ કરવામાં આવે
પદાર્થોને વિષયોને મેળવવા માટે, એ રાજસ ભક્તિ છે. અને કર્મ નિર્હારમ ઉદ્દિશ્યમ પરસ્મિન નવા તદર્પણમ યજેદ્યષ્ટ અષ્ટવ્યમિતિ વા પૃથક ભાવસ સાત્વિકમ. એટલે જે કર્મનું બંધનથી છૂટવા માટે, મને પાપ બધા મારા દૂર થાય, કર્મના બંધન છૂટી જાય, એવા હેતુથી જે કંઈ બી ભક્તિ કરવામાં આવે એ સાત્વિક છે. પછી નિર્ગુણ ભક્તિનું વર્ણન ત્યાં કપિલદેવજીએ કર્યું છે. પણ દેવહૂતિજીને જે વાત કહી છે કે યદ્યપિ કપિલસ્ય માતરમ પ્રતિ યોગ માર્ગોપદેષ્ટૃત્વમ વર્તતે તથાપિ ભક્તિ યોગો બહુવિધ ઇતિ વચનાત કેવલ મર્યાદા માર્ગીય ભક્તિ ભક્તિ માર્ગોપદ્રષ્ટૃત્વમ અપી શ્રૂયતે. એટલે શ્રી મહાપ્રભુજી કપિલદેવજીએ માતાને યોગ માર્ગનો ઉપદેશ આપ્યો, છતાં પણ ત્યાં ભક્તિ યોગ ઘણા બધા પ્રકારનો છે એમ કહ્યું છે એમ. અને ત્યાં કપિલદેવજીએ મર્યાદા માર્ગની ભક્તિનો ઉપદેશ કરેલો છે. ઇતિ વચનાત, આ વચનોથી કેવલ મર્યાદા માર્ગીય ભક્તિ માર્ગોપદેષ્ટૃત્વમ શ્રૂયતે, એટલે ત્યાં મર્યાદા માર્ગની ભક્તિનો ઉપદેશ કરેલો છે એમ સંભળાય છે. શ્રૂયતે આચાર્યાણાંતુ પ્રસંગાદપી શુદ્ધ પુષ્ટિ માર્ગ અતિરિક્ત ભક્તિ માર્ગ અનિરૂપણે કો હેતુ. અને શ્રી મહાપ્રભુજીએ તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું જ વર્ણન કર્યું છે એમ. શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ જ પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. શ્રી આચાર્યજીએ તો શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. શુદ્ધ પુષ્ટિ માર્ગથી અતિરિક્ત બીજા કોઈ માર્ગનું નિરૂપણ નથી કર્યું એમ. શ્રી મહાપ્રભુજીએ આચાર્યાણાંતુ પ્રસંગાદપી શુદ્ધ પુષ્ટિ માર્ગ ઇતર ભક્તિ માર્ગ અનિરૂપણે, એટલે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધ પુષ્ટિ ભક્તિનું માર્ગનું નિરૂપણ કર્યું છે. કોઈ પ્રસંગ વસાત પણ ઇતર માર્ગનું નિરૂપણ નથી કર્યું એમ. અનિરૂપણ એટલે નિરૂપણ નથી કર્યું. શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે, એનાથી અતિરિક્ત બીજા માર્ગનું નિરૂપણ નથી કર્યું એમ. કારણ કે બીજા શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગથી અતિરિક્ત માર્ગનું નિરૂપણ કરે તો એમાં દૈવીજીવો પાછા જાય ને. એટલે મહાપ્રભુજીએ એવી રીતના નિરૂપણ કર્યું છે નિબંધમાં કે ભાઈ આ બધા માર્ગો જે છે એનાથી દૂર રહેવું. આ બધા માર્ગો છે એ ફલ સિદ્ધિ પ્રાપ્ત કરાવવાવાળા નથી. જેમ નિરીશ્વર, સાંખ્ય છે, યોગ છે, બીજા ઘણા બધા માર્ગનું વર્ણન નિબંધમાં કર્યું છે, પણ એ આપણને એલર્ટ કરવા માટે, સાવધાન કરવા માટે કે ભાઈ તમે આ માર્ગમાં ક્યાંય ઘૂસી ન જતા, એનું ફલ કંઈ પ્રાપ્ત થાય એવું નથી અત્યારે કલિયુગમાં. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરી લોકે કૃષ્ણ એવ ગતિર્મો. એટલે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે. પ્રસંગ વસાત પણ કોઈ ઇતર માર્ગનું નિરૂપણ નથી કર્યું. ઇતિ ચેત તત્ર આહુ સ્વાનંદતુંદીલ. એટલે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગથી જુદા પ્રકારના ભક્તિ માર્ગનું નિરૂપણ નથી કર્યું એમ. કપિલદેવજીની જેમ, કપિલદેવજીએ જેમ આગળ કીધું ને યોગ માર્ગનું ઉપદેશ આપ્યો દેવહૂતિજીને, એ રીતે મહાપ્રભુજીએ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગથી અતિરિક્ત બીજા માર્ગનું નિરૂપણ નથી કર્યું એમ. મતલબ કે બીજા માર્ગ મૂકીને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું સ્થાપન કેમ કર્યું, તો એ નામને, એ વાતને સમજાવવા માટે આગળનું નામ આવે છે સ્વાનંદતુંદીલ. શ્રી મહાપ્રભુજી સ્વાનંદતુંદીલ છે. એમાં 3 શબ્દ છે, સ્વ, આનંદ અને તુંદીલ. સ્વ એટલે પોતાના ભગવદ આનંદમાં, આનંદ એટલે આનંદ, અને તુંદીલ એટલે પરિપુષ્ટ હોવું. તુંદીલ જે પોતાના આનંદમાં પરિપુષ્ટ છે, એવો અર્થ શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો છે. આગળ કહે છે ટીકામાં ગોકુલનાથજી કે સ્વાનંદતુંદીલ ઇતિ સ્વસ્ય યહ આનંદ તેનૈવ તુંદીલ અતિપુષ્ટ ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી છે સ્વ એટલે પોતાનો જે આનંદ છે એનાથી તુંદીલ એટલે ઘણા પુષ્ટ એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એટલે બીજા કોઈ વસ્તુના પોષણની આવશ્યકતા મહાપ્રભુજીને નથી.
મહાપ્રભુજી પોતાનામાં જ પરિપુષ્ટ છે, ભગવદ આનંદમાં જ ડૂબેલા છે, ભગવદ આનંદથી જ પરિપુષ્ટ છે. એટલે બીજા કોઈ વસ્તુના આનંદની કે પોષણની આવશ્યકતા મહાપ્રભુજીને નથી. એમ પોતાના જ આનંદથી અતિપુષ્ટ છે. એટલે આમાં આવે ને કે ભાઈ 100 મણ સુવર્ણે 7 મણ સુવર્ણે સ્નાન કરાવ્યું મહીપાળ, એમાં આવે ને તો એને મહાપ્રભુજીએ દ્રષ્ટિને પાછી વાર જોયું પણ નહીં. એમ કે એની મેન્ટેન શું થશે એનું મેન્ટેન નથી કર્યું. 7 મણ સુવર્ણ એને બ્રાહ્મણોને વાટી દીધું. એમ પછી ઓલા આમાં પ્રસંગમાં આવે, નારાયણદાસના પ્રસંગમાં આવે કે ઠઠ્ઠાના, તો એમાં એના પિતાએ એને સાજા કરવા માટે ઓલી સોનાની મોરની થેલી આપી. મહાપ્રભુજી કે હું વૈદ છું, કે આ તારા દ્રવ્યને મારે જ હતું. કારણ કે જે પોતાના આનંદથી જ પરિપુષ્ટ છે એને આવા દ્રવ્ય કે એવા બધા પદાર્થો કોઈ દિવસ લલચાવી ન શકે. એમ જે મહાપ્રભુજી ભગવદ આનંદમાં જ નિમગ્ન છે, તો આવા બધા કોઈ પદાર્થોનો જે આનંદ છે એ મહાપ્રભુજીને આનંદ ન આપે. જે પોતાના આનંદથી જ પરિપુષ્ટ છે, ભગવદ આનંદથી જ પરિપુષ્ટ છે. સ્વાનંદ તુંદીલ. આગળ કહે છે શ્રી ગોકુલનાથજી કે આનંદે સ્વપદોપાદાનેન અગણિતો મનોરથાંતો યહ આનંદ તેનેવ અત્યંત પુષ્ટત્વમ નિરૂપણેન તદ અતિરિક્તસ્ય સર્વસ્યાપી અતિ તુચ્છત્વેન અસ્ય ચ સર્વ વિસ્મારકત્વેન ઇતર અનુસંધાન અભાવાત. એટલે એ સ્વપદ મૂક્યો ને, સ્વ આનંદ તુંદીલ, તો સ્વ શબ્દને સમજાવે છે. આનંદમાં અહીંયા સ્વ શબ્દ મૂક્યો, તો સ્વપદ કહ્યું એટલે સ્વાનંદ. સ્વાનંદ એટલે ઘણા, સ્વાનંદ એટલે આનંદ છે એ ઘણા બધા પ્રકારના છે. સમજો આ વાત, થોડું બાવાએ ત્યાં સમજાવ્યું છે કે આનંદ છે એ ઘણા બધા પ્રકારના છે. એમ એટલે વિષય આનંદ હોય, આત્માનંદ હોય, બ્રહ્માનંદ હોય, ભજનાનંદ હોય, સ્વરૂપાનંદ હોય, એ બધા આનંદના પ્રકારો છે. આપણે ઘણી વખત જોયું ને, સર્વાનંદ મયસ્ય આપી કૃપાનંદ સુદુર્લભ. જે દુનિયાના જે બી સર્વાનંદ છે અથવા બીજા લોકના જે બી આનંદ છે એના કરતાં કૃપાનંદ સુદુર્લભ છે. તો અહીંયા આ વિષય આનંદ તો બધા જાણે જ છે, એ કોઈને જ્ઞાન કરાવવાની આવશ્યકતા છે નહીં. પણ અહીં જે લોકમાં જે વિષય આનંદ છે એના કરતાં વધારે વિષય આનંદ સ્વર્ગમાં છે. સ્વર્ગ લોકની અંદર જે આનંદ છે એ વિષય આનંદ છે. લોકમાં એનો આભાસ માત્ર છે. એ બધો વિષય આનંદ છે. એટલે પ્રકૃતિના જે વિષયો છે એનો ભોગ કરવો એ વિષય આનંદ છે. જેને મહાપ્રભુજી સેવા ફલમાં કહે ને, સંવિઘ્નો અલ્પો ઘાતક સ્યાત બલાદે તો સદામતો. એ બધા વિષય આનંદ છે. સ્વર્ગલોકના જે બી આનંદ છે એ બધા વિષય આનંદની વિશેષ પ્રકારમાં છે. અને જે કોઈ સકામ યજ્ઞ કરે એને એ સ્વર્ગલોકનો વિષય આનંદની પ્રાપ્તિ થાય સકામ યજ્ઞથી. પછી આત્માનંદ છે એ નિષ્કામ યજ્ઞથી આત્માનંદની પ્રાપ્તિ થાય. એટલે હૃદયમાં જે અંતર્યામી બિરાજે છે એનો આનંદ લેવો. એટલે બહારના વિષયોથી વિરક્ત બનીને પોતાના આત્માનો આનંદ લેવો. જે મહાપ્રભુજી એનું લક્ષણ બતાવ્યું, યન દુઃખે ને સંભિન્નમ નચગ્રસ્ત અનંતરમ અભિલાષા ઉપનીતંચ યત સુખમ સ્વપદાસ્પદમ. તો એ સ્વ શબ્દથી સ્વર્ગ પણ થાય અને સ્વ શબ્દથી આત્મસુખ પણ થાય. તો આત્મસુખ એટલે બધેથી વિરક્ત બનીને ભીતર જે અંતર્યામી છે એનો આનંદ લેવો. અને ત્યાર પછી બ્રહ્માનંદ. તો બ્રહ્માનંદ એટલે જ્ઞાની જે છે એ જો વિષય આનંદ કરતા આત્માનંદ શ્રેષ્ઠ છે, આત્માનંદ કરતા બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે, અને બ્રહ્માનંદ કરતા ભગવદ આનંદ, ભજનાનંદ કે સ્વરૂપાનંદ એ શ્રેષ્ઠ છે. એટલે બ્રહ્માનંદની અંદર જ્ઞાની છે એ બ્રહ્મજ્ઞાની બ્રહ્મની અને વ્યાપકતાની અનુભૂતિ કરી શકે છે. એટલે અપરોક્ષ જ્ઞાનની જેને સિદ્ધિ થઈ જાય છે એને બ્રહ્માનંદની અનુભૂતિ થવા લાગે છે અને અક્ષર બ્રહ્મની અંદર એનું સાયુજ્ય થઈ જાય છે. તો એ બ્રહ્માનંદ છે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા, જે વાત મહાપ્રભુજી નિબંધમાં કરે છે ને. પછી એક વચ્ચે હજી ભૂલાઈ ગયો, મોક્ષાનંદ. મોક્ષાનંદ એટલે સાયુજ્ય
તત્ત દેવતાની અંદર સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય, એ 4 પ્રકારની મુક્તિ, જે મર્યાદા ભક્તિનો ક્લાઇમેક્સ છે, મોક્ષનો આનંદ. 4 પ્રકારની મુક્તિ એ અક્ષર બ્રહ્મ કરતાં શ્રેષ્ઠ છે, 4 પ્રકારની મુક્તિ. અને એના કરતાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનનો આનંદ, ભગવત સ્વરૂપનો આનંદ. આપણે આનંદ નામમાં જોયું હતું ને, સાત્વિકમ સુખમ આત્મોત્થમ, વિષયોત્થંતુ રાજસમ, તામસમ દૈન્ય મોહોત્થમ, મનનિષ્ઠમ નિર્ગુણમ શ્રુતમ. ત્યાં સમજાયું હતું આનંદ કે ભાઈ જે આત્માનો આનંદ છે, આત્મોત્થંતુ રાજસમ, સાત્વિકમ, વિષયોત્થંતુ રાજસમ, વિષયોનું સુખ છે એ બધું રાજસ છે. અને દૈન્ય મોહત, જેનામાં એવા મુગ્ધ બની જાય, દૈન્ય મોહ એને જે થયો છે એ તામસ છે. અને ભગવત સંબંધી સુખ છે એ નિર્ગુણ સુખ છે. તો એ રીતે અહીંયા આની આપણે કેટેગરાઇઝ સમજી શકીએ કે વિષયાનંદ, એની ઉપર આત્માનંદ, એની ઉપર બ્રહ્માનંદ, એની ઉપર મોક્ષનો આનંદ છે, એની ઉપર ભગવાનના ભજનનો આનંદ છે. એટલે વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય. વૈકુંઠ કરતાં પણ, કારણ કે ત્યાં તો મુક્તિ જ છે, એના કરતાં પણ ભક્તને ગૃહની અંદર જે ભગવત ભજનનો આનંદ આવે છે એ શ્રેષ્ઠ છે. વૈકુંઠ સ્થિતિ અધિક ભક્ત ગૃહ સ્થિતિ બોધકાય, એવું બોધન કરવાવાળા પ્રભુ છે. અને બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપમાં સંઘાતસ્ય વિલીનત્વાत् ભક્તાનામ તુ વિશેષતઃ સર્વે ઇન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહ એવું વિશિષ્યતે. કે ભાઈ જે બ્રહ્મભાવ પ્રાપ્ત કરી ગયો એના કરતાં પણ ભક્તોની સાધન અવસ્થા, ભક્તોનો ગૃહસ્થાશ્રમ, ભગવત સેવા એમાં કરી રહ્યો છે તો એ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે સ્વપદોપાદાને અગણિતો મનોરથાંતો યહ આનંદ. તો અહીં સ્વપદ કહ્યું છે એટલે સ્વાનંદ. તો આનંદ એમાં ઘણા બધા પ્રકારના છે, એટલે આપણે આ બધી વાત કહી. તો જે 5મો ભજનાનંદ સ્વરૂપાનંદ છે એનાથી આ પરિપુષ્ટ છે. અહીંયા સ્વપદ કહેવાથી અગણિત મનોરથો પૂર્ણ કરનારો જે આનંદ છે એનાથી શ્રી મહાપ્રભુજી અત્યંત પરિપુષ્ટ છે. અહીં કીધું કે સ્વપદોપાદાને અગણિતો મનોરથાંતો, એટલે સ્વપદથી અગણિત મનોરથો, જેટલા બી ભક્તો છે એટલા ભક્તોના પાછા અગણિત મનોરથો છે. એ અગણિત મનોરથને પૂર્ણ કરનારો જે આનંદ છે એ શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. અને એનાથી શ્રી મહાપ્રભુજી અત્યંત પરિપુષ્ટ છે. મહાપ્રભુજી એવા ભગવદ આનંદથી ભરાયેલા છે, પુષ્ટ છે, અતિશય પુષ્ટ. એમ કે જેટલા બી ભક્તો છે એના મનોરથને પૂર્ણ શ્રી મહાપ્રભુજી કરે છે. તો અગણિતો મનોરથાંતો યહ આનંદ તેનૈવ અત્યંત પુષ્ટત્વ નિરૂપણેન, એનાથી અત્યંત પરિપુષ્ટ છે. આગળ કહે છે તેનૈવ અત્યંત પુષ્ટત્વ નિરૂપણેન તદ અતિરિક્તસ્ય સર્વસ્યાપી અતિ તુચ્છત્વેન અસ્ય ચ સર્વ વિસ્મારકત્વેન ઇતર અનુસંધાન અભાવાત પ્રસંગાદપી ન અન્ય ભક્તિ માર્ગ નિરૂપકત્વમ ઇતિ જ્ઞાપનાયુક્તમ સ્વાનંદતુંદીલ ઇતિ. તેને તેથી તે સિવાયનું બધું એ તુચ્છ છે. જે આ ભગવદ આનંદથી આપ પરિપુષ્ટ છે તે સિવાયનું તેનૈવ અત્યંત પુષ્ટત્વ નિરૂપણે ને આ રીતે મહાપ્રભુજી ભગવદ આનંદથી પરિપુષ્ટ છે. તદ અતિરિક્તસ્ય, એનાથી અતિરિક્ત જે બી છે, ભગવદ આનંદ સિવાયનું જે બી છે એ સર્વસ્ય આપી અતિ તુચ્છત્વ. એ બધો આનંદ કેવો છે? તુચ્છ આનંદ છે. ભગવાનના ભજનાનંદ અને સ્વરૂપાનંદ સિવાયનું જે બી સર્વસ્વ, જે કાંઈ બી દુનિયામાં છે એ બધું કેવું છે? આનંદ તુચ્છ છે. તેથી એ સિવાયનું બધું એ અત્યંત તુચ્છ છે. એટલે ભગવદ આનંદથી અતિરિક્ત જે આનંદ છે એ અતિ તુચ્છ છે. સમજો, અતિ તુચ્છત્વેન અસ્ય ચ સર્વ વિસ્મારકત્વેન
ઇતર અનુસંધાન અભાવાય. અને ભગવદ આનંદથી અતિરિક્ત જે કાંઈ બી આનંદ છે એ અતિ તુચ્છ છે. એટલે શ્રી મહાપ્રભુજીને એનું આ જે સ્વાનંદ છે એ બીજાને ભૂલાવનારો છે. એમ ઇતરનું અનુસંધાન એ આચાર્યજીને રહેતું નથી. એમ એટલે ભગવદ આનંદમાં જ એટલા પરિપુષ્ટ છે કે બીજું બધું ભૂલી જાય છે. એમ સર્વ વિસ્મારકત્વેન. અને ઇતરનું અનુસંધાન જ નથી રહેતું તો પછી બીજા માર્ગનું નિરૂપણ ક્યાંથી કરે? આગળ ગોકુલનાથજી શંકા એવી ઉઠાવી ને કે ભાઈ મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે. એમ જે કપિલદેવજી વગેરે તો માતા દેવહૂતિને યોગ માર્ગનો ઉપદેશ આપ્યો, પણ ભક્તિ માર્ગ તો ઘણા બધા પ્રકારના છે. અને કેવલ મર્યાદા માર્ગી ભક્તિ માર્ગોપદેષ્ટુત્વમ શ્રૂયતે. અને કપિલદેવજી વગેરે તો મર્યાદા માર્ગનો ઉપદેશ આપે છે, પણ શ્રી મહાપ્રભુજી તો પ્રસંગોપાત પણ ઇતર માર્ગનું નિરૂપણ નથી કરતા. શા માટે નથી કરતા? તો કે પોતે ભગવદ આનંદમાં એવા પરિપુષ્ટ છે કે બીજું અનુસંધાન જ નથી રહેતું તે નિરૂપણ કરે. બીજું અનુસંધાન રહેતું હોય તો નિરૂપણ કરે. એટલે સર્વ વિસ્મારક હતું. આ ભગવદ આનંદનો નશો એવો છે કે બીજું બધું ભૂલાવી દે છે. અને ભગવદ આનંદનો નશો આપણને ચડે તો આપણને ભૂલાઈ જાય. મહાપ્રભુજીનો આપણે સંગ કરીએ તો આપણને ભગવદ આનંદનો નશો આવે. તો ઇતર અનુસંધાન અભાવાત, કોઈનું પણ પછી અનુસંધાન ન રહે. એટલે જ નામ આવ્યું કે તત્ કથા ક્ષિપ્ત ચિત્ત. જે કથાની અંદર મહાપ્રભુજીનું ચિત્ત નિમગ્ન છે એટલે કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. હા, એ કથા સિવાયનું બીજું કાંઈ મહાપ્રભુજીને યાદ નથી રહેતું. ત્યાં એવું જ નામ આવે છે જોડકું, તત્ કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. એટલે એ કથા સિવાયનું બીજું કંઈ મહાપ્રભુજીને અનુસંધાન નથી રહેતું. અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી એટલા ભગવદ આનંદથી પરિપુષ્ટ છે અને એની સામે સર્વસ્યાપી અતિ તુચ્છત્વે બીજા બધા જે લોકના પદાર્થોના કે આત્માનંદ છે કે પેલા વિષયાનંદ છે કે આત્માનંદ છે કે બ્રહ્માનંદ છે કે મોક્ષાનંદ છે, એ બધા એની સામે તુચ્છત્વેના. અને અસ્ય ચ સર્વ વિસ્મારકત્વેના. અને આ જે સ્વાનંદ અતુંદિલ કેવા છે જે ભગવદ આનંદમાં આપે નિમગ્ન છે એ સર્વ વિસ્મારકત્વેના. એટલે બીજું બધું ભૂલી જાય છે. તો બીજું બધું ભૂલી જાય તો ઇતર અનુસંધાન અભાવાત, અને બીજું અનુસંધાન જ નથી રહેતું તો પ્રસંગાદપી ન અન્ય ભક્તિ માર્ગ નિરૂપકત્વમ. તો પછી બીજા ભક્તિ માર્ગ વગેરેનું નિરૂપણ મહાપ્રભુજીને અનુસંધાન રહે તો કરે ને? અનુસંધાન જ નથી આચાર્યજીને. ભગવદ આનંદમાં તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. એવા ભગવદ આનંદમાં પરિપુષ્ટ છે કે બીજું બધું ભૂલાઈ જાય છે. મહાપ્રભુજીને બીજું કંઈ યાદ નથી રહેતું. એટલે આ બધા બીજા માર્ગનું નિરૂપણ કરવાનું અનુસંધાન નથી રહેતું એમ. એટલે આ જે સ્વાનંદ છે, ભગવદ આનંદ છે, એ બીજા બધા વાતને ભૂલાવનારો હોવાથી બીજા બધા ફલનું શ્રી મહાપ્રભુજીને અનુસંધાન પણ રહેતું નહીં હોવાથી, એટલે કોઈ પ્રસંગને લીધે પણ પોતે બીજા મર્યાદા માર્ગ વગેરેનો ઉપદેશ આપે નથી કર્યો. આગળ શંકામાં એ જ કીધું ને, શા માટે બીજા માર્ગનું નિરૂપણ નથી કર્યું? તો કે સ્વાનંદ તુંદિલ, જે ભગવદ આનંદમાં તુંદિલ છે, પરિપુષ્ટ છે, નિમગ્ન છે, એમાં જ મસ્તરામ છે. તો પછી એને બીજાનું ઇતર માર્ગનું અનુસંધાન જ ન રહેતું હોય તો નિરૂપણ કરે કેવી રીતના એમ? એટલે અન્ય ભક્તિ માર્ગ અન્ય ભક્તિ માર્ગ નિરૂપકત્વમ ઇતિ જ્ઞાપના યુક્તમ સ્વાનંદ તુંદિલ. એટલે બીજા અન્ય ભક્તિ માર્ગ એટલે મર્યાદા ભક્તિ માર્ગ વગેરેનું નિરૂપણ આપ નથી કરતા, કારણ કે ભગવદ આનંદથી જ આપ એટલા પરિપુષ્ટ છે કે એનું સર્વ વિસ્મારકત્વ બધું ભૂલાઈ જાય છે અને ઇતર અનુસંધાન પણ રહેતું નથી. તો પછી બીજા મર્યાદા ભક્તિ માર્ગ વગેરેનું નિરૂપણ કેવી રીતના કરે? ન જ કરી શકે, સ્વાભાવિક છે. તો એ વાતને જણાવવા માટે કહે છે સ્વાનંદ તુંદિલ. શ્રી મહાપ્રભુજી જે છે એ સ્વાનંદમાં ભગવદ આનંદની અંદર એટલા નિમગ્ન છે, પરિપુષ્ટ છે. સ્વપદ ઉપાદાન અગણિતો મનોરથાંતો યહ આનંદ. એટલે સ્વપદ કીધું ને,
સ્વપદ અહીંયા સ્વાનંદ તુંદિલ, એમાં જે સ્વપદ છે ને, તો સ્વપદથી એમ કહેવા માંગે છે સ્વપદ ઉપાદાને ન અગણિતો, એટલે પૂર્ણ અનંત આનંદ, એમ નિરવધિ આનંદ, એમ એનાથી પરિપૂર્ણ છે. અને મનોરથાન તો યહ આનંદ તેનૈવ અત્યંત અત્યંત પુષ્ટત્વ નિરૂપણેન તદ અતિરિક્ત સર્વસ્યાપી અતિ તુચ્છત્વ, એટલે પોતે તો એવા છે જ સ્વપદથી અગણિત આનંદ, પણ જે ભક્તો છે એના જે બી મનોરથો છે એ મનોરથને અનુરૂપ એને પણ આનંદ પ્રદાન કરે વાળા છે. હા, એવી રીતના કરે છે. એટલે પોતાનો જે આનંદ છે, ભગવદ આનંદ છે, એનાથી આપ તુંદિલ છે, એટલે ઘણા પુષ્ટ છે એવા મહાપ્રભુજી છે. એટલે બીજાના પોષણની એને આવશ્યકતા નથી. એટલે આનંદમાં એ જે સ્વપદ મૂક્યું છે, તો સ્વ એટલે સ્વાનંદ. તો આનંદ ઘણા પ્રકારના છે, એમાં આપણે જોયા ને, ઘણા બધા પ્રકારના આનંદ છે. હા, એમાંથી જે ભજનાનંદ છે, ભગવદ આનંદ છે, એનાથી પરિપુષ્ટ છે. અને સ્વપદ કહેવાથી અગણિત મનોરથો પૂર્ણ કરનારો આનંદ શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. ભક્તોના જેટલા બી અગણિત મનોરથો છે, એ અગણિત મનોરથને પૂર્ણ કરનારો જે આનંદ છે, હા, એનાથી પરિપૂર્ણ. 30મું નામ છે ને, હા, જો એમાં કીધું ને સ્વપદથી, સ્વ એટલે પોતાનો જે આનંદ, એનાથી તુંદિલ એટલે ઘણા પુષ્ટ એવા શ્રી મહાપ્રભુજી છે, એવો અર્થ છે. આનંદની આગળ સ્વ ઉપસર્ગ લગાડ્યો, એટલે સ્વ એટલે પોતાનો કહ્યો, અને એનાથી અગણિત મનોરથો પૂર્ણ કરનારો જે આનંદ, ભક્તોના અગણિત મનોરથો પૂર્ણ કરનારો જે આનંદ છે, એનાથી મહાપ્રભુજી અત્યંત પુષ્ટ છે. એટલે મહાપ્રભુજીમાં એ આનંદ એટલો ઠૂસીને ભરેલો છે કે એ ભક્તોને પણ એના મનોરથને અનુરૂપ આનંદ ભક્તોને પણ મહાપ્રભુજી પાસેથી પ્રાપ્ત થાય છે. એ જે આનંદ છે એ શ્રી મહાપ્રભુજી તુંદિલ છે, તો એના ભક્તોને પણ પોતપોતાના મનોરથ અનુરૂપ જે આનંદ છે, એના અગણિત મનોરથો પૂર્ણ કરનારો જે આનંદ છે, એનાથી મહાપ્રભુજી અત્યંત પુષ્ટ છે. તો નિજજનોના મનોરથ પણ એનાથી જ પરિપૂર્ણ થાય છે. એ મહાપ્રભુજીની કૃપાથી જ એવો આનંદની એને પ્રાપ્તિ થાય છે. અને એના મહાપ્રભુજીના સંદર્ભથી લઈએ તો મહાપ્રભુજી તો હંમેશા ભગવદ એવા મનોરથમાં જ નિમગ્ન છે ને, તો એવા અગણિત મનોરથો ને પૂર્ણ કરનારો જે આનંદ, એનાથી જ અત્યંત પુષ્ટ છે. પાછો અહીંયા ગોકુલનાથજી એક ભક્તના કોન્ટેક્સ્ટ કે મહાપ્રભુજીને એવો કંઈ ખુલાસો નથી કર્યો, પણ ભક્તના કોન્ટેક્સ્ટથી આપણે એને લઈએ. હે, હા, એટલે અગણિત મનોરથો જે ભક્તના છે, ભગવત સંબંધીઓ, એ બધા મનોરથોને પૂર્ણ કરનારો જે આનંદ છે એ મહાપ્રભુજીમાં બિરાજે છે. મહાપ્રભુજી એનાથી પુષ્ટ છે, તુંદિલ છે, તુંદિલ પરિપુષ્ટ છે. અને એને નિજજનોને એવા મનોરથ અનુરૂપ આનંદનું દાન પણ મહાપ્રભુજી કરે છે. આગળ કહે છે શ્રી ગોકુલનાથજી, અને એક લઈ લે, આ બે સાથે જ લેવાના છે, કારણ કે બે નામ સાથે જ લેવા, સાથે જ અહીંયા આપી છે ને, આમે જોડાયેલા જ છે બે નામ. એટલે આ જે ટીકા બાવાએ પ્રકાશિત કરી છે ને, એમાં બાવાએ એમ પૂજ્ય શ્યામ બાવાશ્રી એમ કે છે કે આમ મને એવું લાગ્યું એટલે આ નામને જોડકાના રૂપમાં લીધા, બાકી ટીકાકારોએ આમ જુદા નથી પડ્યા. ટીકાકારોએ તો સળંગ નામનું જ ટીકા કરી, આમ આ નામ જોડકા છે એવું એણે નથી કર્યું. આ બાવાને મહાપ્રભુજીની કૃપાથી સૂઝ એની છે, બાકી આ
આપણને ઓલું ન સમજમાં આવે કયું નામ કયા નામ સાથે જોડાયેલું. એટલે ક્યાંક ક્યાંક 3 નામના જોડકા છે, ક્યાંક 2 નામના છે. એ સાથે જોડાયેલા છે. ગોકુલનાથજીની આમ જોઈએ ટીકા તો સાંકળ છે, એમ હિયરાર્કી છે. એક નામ પછી બીજું નામ એવી રીતના આવે કે આગળના નામની સાથે કનેક્ટ છે એમ એકદમ. અને શ્રી મહાપ્રભુજી ભગવદાનંદથી એટલા પરિપુષ્ટ છે કે એને સર્વ વિસ્મારક હતું, એને બીજું કંઈ તદ વિસ્મૃતાન્ય છે અને એને ઇતર અનુસંધાન નથી રહેતું. તો પછી પ્રસંગ વસાત પણ અન્ય ભક્તિ મર્યાદા વગેરે અન્ય ભક્તિ માર્ગનું નિરૂપણ કરવાનું જ્ઞાન એટલે અન્ય ભક્તિ માર્ગ વગેરેનું નિરૂપણ ક્યાંથી કરે એમ એ સમજાવવા માટે સ્વાનંદ દતુમ દિલ, જે પોતાનામાં જ ભગવદાનંદમાં જ પરિપુષ્ટ હોય તો ઇતર માર્ગનું અનુસંધાન નથી તો કેવી રીતના નિરૂપણ કરે. એટલે આ સ્વાનંદ દતુમ દિલ નામ આવે છે. અને પૂર્વ નામોક્તાન પૂર્વ નામોક્તાનંદ પુષ્ટત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામ વાહુ. એટલે પૂર્વ નામ જે છે સ્વાનંદ દતુમ દિલ એના કાર્યરૂપ નામ છે આગળનું છે એ પૂર્વ નામોક્તાનંદ પુષ્ટત્વમ જ્ઞાપનાય, એને પુષ્ટ કરનારું અગ્રિમ નામ આવે છે. એટલે એના કાર્યરૂપ આ જે પદ્મદલાય સ્વાનંદ દતુમ દિલ છે એ કારણરૂપ છે. એનું કાર્ય શું આપણને કેમ ખબર પડે મહાપ્રભુજી સ્વાનંદ દતુમ દિલ છે? તો કે એના નેત્ર ઉપરથી ખબર પડે કે શ્રી મહાપ્રભુજી નિજાનંદમાં ભગવદાનંદમાં પરિપુષ્ટ છે. એ જ્ઞાન ક્યાંથી થાય? તો કે નેત્ર દ્વારા. કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો આપણે એનો ચહેરો જોઈએ, એના નેત્રથી ખબર પડી જાય કે અત્યારે પ્રસન્નતામાં છે કે ક્રોધમાં છે કે ટેન્શનમાં છે. એની આંખો ઉપરથી આપણે તમને બધાને ખૂબ અનુભવ છે, તમારા ઘરવાળાના છે, એટલે પછી કહેવાની આવશ્યકતા છે નહીં, જ્ઞાન થઈ જ જાય. એટલે પૂર્વ આંખો ઉપરથી તમે ઓળખી જાઓ ને, આંગિક વાચિક આહાર્ય સાત્વિક બધા અભિનય પ્રગટ થાય. એટલે આગળ શ્રી ગોકુલનાથજી એમ કહે છે એટલે આગળ કહે છે કે ભાઈ એ પ્રમાણે પહેલાના નામમાં એમ કીધું કે શ્રી મહાપ્રભુજી નિજાનંદથી ભગવદાનંદથી પરિપુષ્ટ છે. તો એ પરિપુષ્ટ હોવાપણું જણાવવા માટે પછીનું નામ આવે છે પદ્મદલાયતે વિલોચન, કે આપ ભગવદાનંદથી પરિપુષ્ટ છે. પૂર્વ નામોક્તાનંદ પુષ્ટત્વ જ્ઞાપનાય, એટલે આગળનું નામ જે છે સ્વાનંદ દતુમ દિલ, એનું એ આપણને કઈ રીતે જ્ઞાન થાય એનું નિરૂપણ કરતું આગળનું નામ આવે છે સ્વાનંદ દતુમ દિલ પદ્મદલાયત વિલોચન, કે પહેલાના નામમાં કહેલા આનંદથી આ પરિપુષ્ટ હોવાપણું જણાવવા માટે પછીનું પદ્મદલાયત વિલોચન એ નામ આવે છે. કે ભાઈ ભગવદાનંદથી શ્રી મહાપ્રભુજી પરિપુષ્ટ છે એનું જ્ઞાન આપણને કેવી રીતના થાય? તો કે મહાપ્રભુજીના નેત્ર દ્વારા. કે આપના નેત્ર એવા જે છે કમલ દલ પદ્મદલાયત વિલોચન, એટલે કમળની જે પાંખડી હોય એના જેવા વિશાળ નેત્રો શ્રી મહાપ્રભુજીના છે. એના દ્વારા આપણને જ્ઞાન થાય કે મહાપ્રભુજી ભગવદાનંદથી પરિપુષ્ટ છે. પદ્મદલાયત વિલોચન એનો અર્થ કરતા શ્રી ગોકુલનાથ ચરણો કહે છે કે પદ્મદલવત આયતે યાની વિશાલે લોચને યસ્ય સ. પદ્મદલ એટલે કમલના પત્ર જેવા. આયત એટલે વિશાળ છે. લોચન એટલે 2 નેત્રો જેમના, એવા શ્રી મહાપ્રભુજી છે. કમળના પત્ર જેવા વિશાળ છે, બંને નેત્રો જેમના, એવા આચાર્યજી મહાપ્રભુ છે આપણા. પદ્મદલાયત કમળના પત્ર જેવા, પદ્મદલ આયત એટલે વિશાળ છે. લોચન એટલે બંને લોચન જેમના. કમળના પત્ર જેવા વિશાળ છે, બંને નેત્રો જેમના, એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે આપ સ્વાનંદથી પરિપૂર્ણ છે, સ્વાનંદથી પુષ્ટ છે, એટલે આપણા નેત્રો જે છે એ કમળ જેવા છે. અને કોઈ પણ વ્યક્તિના અંદરનો ભાવ,
અંદરનો જે ભાવ છે એ આંખથી જણાઈ જાય શીઘ્ર. એમ આપણે એને આંખ ઉપરથી નક્કી કરી લે કે ભાઈ અત્યારે આને મૂડમાં નથી, અત્યારે કંઈ કહેવાય નહીં. એને આંખ ઉપરથી આપણે સમજી શકીએ. કોઈ પણ વ્યક્તિના અંદરનો ભાવ છે એ આંખ ઉપરથી પહેલાં જણાઈ જાય. ચહેરાના હાવભાવ આપણે કહીએ ને એને આહાર્ય અભિનય કહેવાય. રસશાસ્ત્રમાં એને આહાર્ય, આંગિક, વાચિક અને આહાર્ય. તો નેત્રો ઉપરથી ક્યારેક ભયવાળા નેત્ર હોય, ક્યારેક આનંદથી નિમગ્ન હોય, તો એવા નેત્ર હોય એમ. એટલે શ્રી મહાપ્રભુજીના નેત્રો જે છે એના ઉપરથી ગુસાઈજી એમ કે છે કે જ્ઞાન થાય કે મહાપ્રભુજી સ્વાનંદ તુંદીલ છે. તો શ્રી મહાપ્રભુજી આચાર્યજી ભગવદ આનંદથી પરિપુષ્ટ છે. તે આપના નેત્ર કમળના દર્શન કરવાથી જણાઈ જાય છે કે આપ ભગવદ આનંદ આપના નેત્રોમાં ઝલકી રહ્યો છે. ભગવદ આનંદ આપના નેત્રોની અંદર એટલો પુષ્ટ છે એમ. તો એ નેત્ર મહાપ્રભુજીના નેત્ર કમલથી આપણને એનું જ્ઞાન થાય. આગળ કહે છે ગોકુલનાથજી કે અત્ર લોચનયો પદ્મદલ સાદૃશ્ય નિરૂપણેન શૈત્યમ સુખદત્વમ સૌગંધયમ આરક્ત રેખાવત્વમ ચ જ્ઞાપિતમ. એટલે જેમ કમળ હોય એમાં કેટલા ગુણ હોય જો. પદ્મદલ સદૃશ નિરૂપણેને શૈત્યમ, એક તો શીતળતા હોય. કમળનું ફૂલ આપણે જોઈએ તો આપણને એકદમ આનંદ આવે, શીતળતા આવે. અને પછી કહે છે કે સુખદત્વમ, એટલે આપણે જોતા જ આપણને સુખ ઉપજે એમ કમળને જોઈએ. પછી સૌગંધમ, એટલે કમળનું ફૂલ ખીલું હોય તો આપણને સુગંધ પણ પ્રાપ્ત થાય. અને આરક્ત રેખાવત્વમ, એટલે જ્યારે એના જે પાંખડીઓ હોય એની અંદર ઝાંય પડતી હોય. આરક્ત એટલે લાલ કલરની ઝાંય હોય. તમે કમળને જોશો ને, આ ચંપાનું હોય ને, આ નહીં ઓલે, આમાં એવી ઝાંય પડે જો, સફેદ એવી રીતના લાલ. આરક્ત એટલે લાલ કલરની ઝાંય પડતી હોય એમ. કમળનું ફૂલ તમે જોજો, એની અંદર એના ગુણ બતાવ્યા. શીતળતા પ્રદાન કરે, પછી સુખ પ્રદાન કરે, સુગંધ પ્રદાન કરે, અને આરક્ત હોય એની અંદર. આરક્ત રેખા હોય એમાં. તો આરક્ત રેખાવત્વમ છે જ્ઞાપિતમ, આવું આપણને કમળના ફૂલમાં જણાય છે. એ રીતે મહાપ્રભુજીમાં પણ કહેવાનું તાત્પર્ય છે કે જેવા ગુણ કમલમાં છે એવા ગુણ મહાપ્રભુજીના નેત્ર કમળમાંય છે. અત્ર લોચનયો પદ્મદલ સદૃશ નિરૂપણેન શૈત્યમ સુખદત્વમ સૌગંધમ આરક્ત રેખાવત્વમ ચ જ્ઞાપિતમ. એટલે અહીંયા નયનો ને કમળ જેવા કીધા ને, કમળના પત્ર જેવા. આમાં કમળ પત્રસી આંખડી જોઈ ટાળીઓ દ્વંદ્વજી, એવું વલ્ભાખ્યાનમાં આવે. કમલ પત્રસી આંખડી એટલે કમળના પત્ર જેવા નેત્રો શ્રી મહાપ્રભુજીના છે. તો કમળ જેમ શીતલતા પ્રદાન કરે, સુખ પ્રદાન કરે છે, સુગંધ પ્રદાન કરે છે, અને કમળના પત્રની અંદર લાલ ઝાંય પડતી હોય છે, એવી રેખા હોય છે. એટલે એ ખૂબ સુંદર લાગે છે એમ. એને કારણે એની સૌંદર્યતા વધી જાય છે. એમ શ્રી મહાપ્રભુજીના નેત્ર પણ સુખ પ્રદાન કરવા વાળા છે. એ જ સંદર્ભમાં આપણે એને સમજવાનું એમ. જેમ કમળની અંદર આવા ગુણો છે એવા ગુણો શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળમાં છે એમ. તેન ભક્તાનામ તલ્લોચન દર્શનમ અત્યંત સુખદત્વમ અત્યંત સુખદમ ઇતિ જ્ઞાપિતમ. એવી જ રીતના જેમ કમળને જોવાથી આપણને સુખ થાય, શીતળતા મળે, સુગંધ મળે, અને એને જોવાનો પણ આનંદ આવે, એની અંદર લાલ રેખાઓ છે. તો એવી જ રીતના ભક્તાનામ તલ્લોચન દર્શનમ અત્યંત સુખદમ. એમ મહાપ્રભુજીના નેત્ર એવા છે કે ભક્તને મહાપ્રભુજીના નેત્ર જોવાથી જ શીતળતા મળે છે, સુખ પ્રાપ્ત થાય છે એમ. શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળ જોવાથી જ એને સંસારનું દુઃખથી જે તપ્ત બનેલા છે તો એ સંસારનું દુઃખ દૂર થતાં એને શીતળતા મળે છે. કારણ કે સંસારના દુઃખથી તપ્ત બનેલા છે, તપેલા છે. તો એ મહાપ્રભુજીના નેત્ર કમળનું દર્શનથી એને શીતળતા પ્રાપ્ત થાય છે. પછી ભગવત ચરણ કમળની સુગંધ પ્રાપ્ત થાય છે. મહાપ્રભુજીના નેત્ર કમળના દર્શનથી એને સુગંધ પણ, જેમ કમળમાં સુગંધ છે
એમ આપણને પણ મહાપ્રભુજીના નેત્રકમળથી, એની કૃપા દ્રષ્ટિથી આપણને પણ ઠાકોરજીના ચરણ કમળની સુગંધ પ્રાપ્ત થાય છે. અને મહાપ્રભુજીના જેમ કમળ છે એની અંદર સહેજ લાલ રંગની જાય હોય, રેખા હોય છે, તો સહજ એ લાલ રંગવાળા છે. એટલે ભક્તોને એવું મહાપ્રભુજીના નેત્રકમળનું દર્શન કરવું ભક્તોને પણ ખૂબ ગમે છે. જેમ ઓલું કમળને અંદર એવી લાલ જે રેખાઓ હોવાને કારણે આપણને પ્રિય લાગે છે, ગમે છે, એમ શ્રી મહાપ્રભુજીના નેત્રકમળનું દર્શન કરવું પણ ખૂબ ગમે છે. એટલે તમે જુઓ, આપણે કોઈને જાય મળીએ તો પહેલાં આપણી દ્રષ્ટિ એના નેત્ર ઉપર જાય ને, એમ ભક્તો જે છે એને મહાપ્રભુજીના નેત્રકમળ છે એ જોવા ગમે છે, એ આનંદપ્રદ છે. પછી જે સંસારના તાપથી તપેલા છે એને શીતળતા આપે છે, સુખ આપે છે, ભગવત ચરણારવિંદની સુગંધની પ્રાપ્તિ કરાવે છે. અને આરક્ત નેત્રો શ્રી મહાપ્રભુજીના છે ભક્તોને જોવા ગમે છે. તેને ભક્તાનામ તલ્લોચન દર્શનમ, જો ભક્તોને મહાપ્રભુજીના લોચનના દર્શન કરવા એ કેવા અત્યંત સુખદમ ઇતિ જ્ઞાપિતમ, જેમ કમળને જોવું આપણને એકદમ સુખદ સુખ પ્રાપ્ત કરાવનારું છે, એમ ભક્તોને શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળનું દર્શન પણ અત્યંત સુખ આપનારું છે. એ વાત અહીંયા સમજાવી છે ગોકુલનાથજીએ આ પદ્મદલાયત વિલોચન. પછી આગળ કહે છે, એટલે જેવા કમળમાં ગુણ છે એવા જ મહાપ્રભુજીના નેત્ર કમળમાં ગુણ છે. પણ હજી એનાથી વિશેષ ગુણો બતાવે છે કે એમાં વી ઉપસર્ગ લગાડ્યા, પદ્મ દલાયત વિલોચન. તો એ વી શબ્દ મૂક્યો એનું રહસ્ય ગોકુલનાથજી સમજાવે છે કે યદ્યપિ પદ્મદલ દૃષ્ટાંત નિરૂપણેન સૂચિતા ધર્મ લોચનયો સહજા તથાપિ વી શબ્દો ઉપાદાનાત પૂર્વોક્તાનંદ વૈશિષ્ટ્યમપી જ્ઞાપિતમ. એટલે પૂર્વોક્ત એટલે જે કમળનું દ્રષ્ટાંત આપ્યું ને, કમળમાં જે આનંદ છે એના કરતાં મહાપ્રભુજીના નેત્ર કમળનો આનંદ વિલક્ષણ છે, વિશિષ્ટ છે. કારણ કે એ અલૌકિક કમળના પાંખડી જેવા છે અને ઓયલું તો ભૌતિક કમળ છે. અને એનું વિલક્ષણ બતાવ્યું છે. બહુ સુંદર ગોકુલનાથજી એનું વિલક્ષણતા બતાવી છે કે જો કે કમલના પત્રનું દ્રષ્ટાંત કહ્યું, અહીં કહી રહ્યા છે ગોકુલનાથજી કે યદ્યપિ જો કે પદ્મદલ દૃષ્ટાંત નિરૂપણેન સૂચિતમ, એટલે કમલના પત્રનું દ્રષ્ટાંત આપ્યું છે. પત્રનું દ્રષ્ટાંત એનાથી એ સમજાય છે કે કમલના ધર્મો છે એ શ્રી મહાપ્રભુજીના, એટલે કમળમાં જેવા ધર્મો છે એવા જ ધર્મો શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળમાં પણ છે. એટલે ઉપર કીધું યદ્યપિ પદ્મદલ દૃષ્ટાંત નિરૂપણ અને સૂચિતા ધર્મ લોચનયો સહજા, જેવા કમળમાં સહજ ધર્મો છે એવા જ સહજ ધર્મો મહાપ્રભુજીના નેત્ર કમળમાં પણ છે. તથાપિ વી ઉપસર્ગ લગાડ્યો એટલે એને વિલક્ષણતા બતાવી. ઓલું ભૌતિક કમળ છે, મહાપ્રભુજીના નેત્ર કમળ જે છે એ તો અલૌકિક કમળ છે. એટલે વી વિલોચન કીધું છે ને, તો વી ઉપસર્ગ એટલે લગાડ્યો છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે વી શબ્દ મૂકેલો છે. એનું તાત્પર્ય છે કે કમળનો જે આનંદ છે, કે જે શૈત્યતા, કે જે આનંદ પ્રાપ્ત કરાવે છે, એનાથી મહાપ્રભુજીના નેત્ર કમળ વિશિષ્ટ, મહાપ્રભુજીના નેત્ર કમળની વિશિષ્ટતા બતાવી છે. એટલે સ્વાનંદની વાત અહીંયા થઈ રહી છે. અહીંયા મહાપ્રભુજી છે એનો જે સ્વાનંદ ક્યાંથી આપણને દેખાશે? પદ્મદલાયત વિલોચનથી. એમ ઓલું કમળ જે છે એ લૌકિક છે અને શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળ તો અલૌકિક છે. સ્વાનંદથી પરિપૂર્ણ મહાપ્રભુજીનું જે દર્શન છે આપણને એના નેત્રથી એ અનુભવ થાય છે કે મહાપ્રભુજી સ્વાનંદમાં પરિપુષ્ટ છે. એટલે મહાપ્રભુજી ભગવદ આનંદમાં પરિપુષ્ટ છે. મહાપ્રભુજીના નેત્ર કમળો અલૌકિક છે. ઓલું જે કમળ બતાવ્યું છે એ ભૌતિક કમળ છે. એટલે અહીં વિલોચન વી ઉપસર્ગ લગાડ્યો છે. શ્રી મહાપ્રભુજીમાં એ વિલક્ષણતા બતાવી છે મહાપ્રભુજીના નેત્ર કમળમાં. એમાં એ વિશેષતા છે, કમળ કરતા વિશેષતા છે. કારણ કે ભગવદ આનંદ આપનારા છે. મહાપ્રભુજીના નેત્ર કમળ કેવા છે? આપણને ભગવદ આનંદ એની વૃષ્ટિથી, એવી કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી આપણને ભગવદ આનંદની પ્રાપ્તિ કરાવવાળા મહાપ્રભુજીના નેત્ર કમળ છે.
તો શીતળતા પણ, એટલે આપણને એવો ભગવદ આનંદ ભજનાનંદ આપે છે, ભજનાનંદ રૂપી શીતળતા પ્રદાન કરે છે. અને હા, તો હંમેશા એવું જ રહે એમ. અલૌકિક કમળ જે છે હંમેશા ખીલેલું જ રહે. એ ક્ષણિક હોય એમ. મહાપ્રભુજી તો નિત્ય ભગવદ આનંદની પ્રાપ્તિ કરાવે એમ. નિત્ય આપણને એવી આપણા તાપને દૂર કરે એવું શૈત્યતા, એવી શીતળતા મહાપ્રભુજી પાસેથી આપણને પ્રાપ્ત થાય એમ. અને આ રીતે આપણે મહાપ્રભુજીના નામોનું ચિંતન વગેરે કરીએ આપણા જીવનમાં. મહાપ્રભુજીના જે સ્તુત્યાત્મક ગ્રંથો છે, સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ, આપણને ક્યારે એવું ન લાગે કે આપણે મહાપ્રભુજીથી અલગ છીએ. આપણને એમ જ નિત્ય લાગે કે આપણે મહાપ્રભુજી સાથે જ રહીએ. જ્યારે આપણે એનું આ ચિંતન કરીએ તો એનાથી અલગ ન લાગે, એવું જ લાગે કે મહાપ્રભુજી નિત્ય આપણી સાથે જ છે. એટલે વી ઉપસર્ગ લગાડ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજીના જે નયનો છે, નેત્ર છે, એનું દર્શન કરીએ તો પદ્મદલાયત વિલોચન, જે ભગવદ આનંદથી આ પરિપુષ્ટ છે, એવું દર્શન આપણને નેત્ર જોઈને જ થઈ જાય છે કે આ ભગવદ આનંદથી પરિપુષ્ટ છે. એટલે સ્વાનંદ દતુંદિલ છે. અને એ આનંદ ભક્તોને પણ પ્રદાન કરે છે મહાપ્રભુજી. એમ આવ્યું ને, સમુદિતો અનુકંપા અમૃતા અમૃત્યુ મકરો તો ક્ષણાદ અર્ણમ અસ્તુ મેં તત્પદ. મહાપ્રભુજીની એક ખાલી સુધા નેત્ર, જે ચંદ્રરૂપ નેત્ર છે, એની એક દ્રષ્ટિ ભક્ત જે છે એમાંથી એને બહાર કાઢી લે છે અને એવો ભજનાનંદની પ્રાપ્તિ પણ કરાવી દે છે. એવા શ્રી મહાપ્રભુજીના નેત્ર કમળ છે. અને એ નેત્રોના દર્શનથી જ મહાપ્રભુજીનું આપણને સ્વાનંદ દતુંદિલતા જણાઈ આવે છે. એટલે એની વિલક્ષણતા ગોકુલનાથજી બતાવી છે. વી ઉપસર્ગથી શ્રી ગોકુલનાથજી એ સમજાવે છે કે પૂર્વોક્ત આનંદ વૈશિષ્ટ્યમ અપી જ્ઞાપિતમ. એટલે જે કમળ જે છે એનાથી અહીંયા વિલક્ષણતા બતાવવા માટે વી ઉપસર્ગ લગાડ્યો છે. અને મહાપ્રભુજી છે તો ભગવદ આનંદથી પરિપુષ્ટ છે, તો એના નેત્ર દ્વારા પણ આપણને એવી અનુભૂતિ થાય છે ભગવદ આનંદની, કે એવી કૃપા દ્રષ્ટિ આપણી ઉપર પણ મહાપ્રભુજી કરે તો આપણને પણ એવો સ્વાનંદ દતુંદિલનું જે આનંદ, ભજનાનંદ, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. ઉપર કીધું ને, સ્વ મનોરથાનુકૂલ અગણિતો મનોરથાંતો યહ આનંદ તેને અત્યંત પરિપુષ્ટત્વ, અત્યંત પુષ્ટત્વ નિરૂપણ. તો આવી રીતના હજી બીજા ટકાકારોએ બહુ સુંદર સુંદર અર્થ કર્યા છે. બહુ આ નામના પદ્મદલાયત વિલોચના અને સ્વાનંદ દતુંદિલ એ આપણે આવતે વખતે જોશું. અત્યારે આપણો સમય થઈ ગયો. બહુ સુંદર અર્થ કર્યા છે. સ્વાનંદ દતુંદિલ. આશ્રયનું પદ બોલે સમાપન કરીએ. આશરો એક દ્રઢ બોલશે આપણે.